Hello everyone, today we have start unit number 5 behavior disorder and common health problem કે આજે આપણે યુનિટ નંબર 5 છે એ સ્ટાર્ટ કરીશું. એનું નામ શું છે તો કે બિહેવિયર ડિસઓર્ડર એન્ડ કોમન હેલ્થ પ્રોબ્લેમ કે બિહેવિયરને લગતા અમુક ડિસઓર્ડર એટલે કે રોગો અને કોમનલી જે બાળકોની અંદર હેલ્થ પ્રોબ્લેમ જોવા મળે છે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ડેફિનેશન કે બિહેવિયર પ્રોબ્લેમ્સ આર રિએક્શન ઓર સિમ્ટોમ્સ બાય ઇમોશનલ ડિસ્ટર્બન્સ ઓર એન્વાયરમેન્ટ માલ એડજસ્ટમેન્ટ એટલે કે બિહેવિયર પ્રોબ્લેમ કોને કહેવાય કે કેવા રિએક્શન કે સિમ્ટમ્સ કે ચિહ્નો કે જેની અંદર શું થાય છે તો કે ઇમોશનલ એની જે લાગણીઓ હોય એના વિચારો છે એના આઈડિયાઝ છે બધા એના માઇન્ડની અંદર જે ઇમોશન્સ છે એ ડિસ્ટર્બ થવાથી અને એની આજુબાજુની અંદર માલ એડજસ્ટમેન્ટ એટલે કે આજુબાજુના વાતાવરણની અંદર એન્વાયરમેન્ટની અંદર જે એડજસ્ટમેન્ટ થતું નથી તેને શું કહેવાય બિહેવિયર પ્રોબ્લેમ્સ કહેવાય. હવે તમને એની અંદર જુદા જુદા છે નાના બાળકોની અંદર જોવા મળતા બિહેવિયર પ્રોબ્લેમ છે એ નીચે ડિસ્ક્રાઇબ કરેલા છે. એમાં સૌથી પહેલાં છે થમ્બ સકિંગ એન્ડ નેલ બાઇટિંગ. તેમાં થમ્બ સકિંગ જો ઇન્ફન્ટ પોતાની નીડ મેળવવા શક કરે છે એટલે શું કરે છે શકિંગ શું કામ કરે તો કે પોતાની જરૂરિયાત છે એને સંતોષવા માટે શું કરે છે તો કે શકિંગ કરે છે. જો નીડ મેળવી ન શકે તો ઇન્ફન્ટ છે એ થમ્બ સકિંગ કરે છે. હવે શું કીધું પોતાની નીડ શકિંગ શું કામ કરે તો કે પોતાની જરૂરિયાતને સંતોષવા. ક્યારે શકિંગ કરે બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય ત્યારે શું કરે છે શકિંગ કરે છે. પરંતુ જો તેને બ્રેસ્ટ ફીડિંગ ના મળે કે એની કંઈ પણ જરૂરિયાત છે એ પૂરી ના થાય ત્યારે શું શક કરશે તો કે પોતાનો જે થંબ છે અંગૂઠો છે એ શું કરશે શક કરવા લાગશે. જ્યારે બાળક છે એ ગ્રો કરે છે એટલે કે એનો વિકાસ થાય છે કે બાળક છે એ ઉછરે છે ત્યારે આ હેબિટ છે એ કન્ટિન્યુ રહે છે. એટલે કે જ્યારે છે એ બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટનો પીરિયડ છે એ ચાલતો હોય ત્યારે છે બાળકોની અંદર આપણે પણ જોઈએ છીએ ઘણા છે એ શું કરતા હોય છે અંગૂઠો છે વારંવાર છે મોઢામાં લેતા હોય છે. તો આ ઉછેર દરમિયાન છે આ પ્રક્રિયા બાળકની અંદર કેવી રહે છે તો કે કન્ટિન્યુ રહે છે. જ્યારે બાળક છે ટાયર્ડ એટલે કે થાકેલો હોય, બોર્ડ એટલે કે કંટાળેલો હોય, લોનલી એટલે કે એકલો હોય અથવા તો નિરાશ હશે અથવા તો છે એ સૂતું હશે ત્યારે એને આ હેબિટ છે એની અંદર જોવા મળશે. બાળકને ઇન્ફન્સી દરમિયાન પોતાની નીડ છે એ ફૂલફિલ કરવા માટે શકિંગ કરે છે. આપણે આગળ જોયું કે શું કરવા માટે પોતાની જરૂરિયાત છે એને પૂરી કરવા માટે શું કરે છે શકિંગ કરશે. માટે છે આ હેબિટ છે અટકાવવા માટે બાળકને શું કરાવવું જોઈએ આપણે ટાઈમો ટાઈમ બેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ જેથી કરીને એની જરૂરિયાત છે એ પૂરી થાય અને એ છે થમ્બ સક ના કરે. પૂરતો ટાઈમ કરે તે પ્રમાણે ટાઈમ આપવો જોઈએ તથા બાળકને શકિંગ કરતું હોય ત્યારે એકાએક દૂર કરવું નહીં. એટલે કે જ્યારે બીજું શું કીધું એક તો એને પૂરેપૂરો ટાઈમ આપવો જોઈએ બ્રેસ્ટ ફીડિંગ માટે ટાઈમે ટાઈમે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા રહેવાનું. અને બીજું શું તો કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય ત્યારે એને ઝડપથી છે એને દૂર નહીં કરી દેવાનું કે એ શક કરતું હોય ને આપણે ફટાફટ છે બાળકને છે શકિંગ ના કરવા દઈએ એને દૂર કરી દઈએ એવું ન કરવું જોઈએ. બાળકની થમ્બ શકિંગ ટ્રીટ કરવા માટે જ્યારે બાળક છે બોર હોય ત્યારે ગ્રેડ્યુઅલી બાળકને બેધ્યાન બનાવવા પ્રયત્ન કરવા જોઈએ. એટલે શું કીધું કે જ્યારે છે આ થમ્બ સકિંગને આપણે ટ્રીટ કરવા માટે કે એને ઓછું કરવા માટે શું કરવું જોઈએ તો કે બાળકને છે જ્યારે બોર હશે જ્યારે કંટાળેલું હશે ત્યારે આપણે તેનું ધ્યાન છે બીજી જગ્યાએ કેન્દ્રિત કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. બાળકને સમ ગેમ પ્રોવાઈડ કરવી જોઈએ એટલે કે બાળકને રમવા માટે કંઈક વસ્તુ આપી દેવી જોઈએ તથા બાળક સાથે પૂરતો ટાઈમ પાસ થાય તેમ કરવું જોઈએ. એટલે કે બાળકને આપણે છે પૂરેપૂરો ટાઈમ છે એનો પસાર થઈ શકે બોર ના થઈ જાય કંટાળી ન જાય તેવું કરવું જોઈએ. બાળકની હેબિટ સુધારવા માટે તેમને ધમકાવવા કે સજા કરવી કે દબાવપૂર્વક દૂર કરવું નહીં. એટલે કે હવે કોઈ બાળક છે થમ્બ સકિંગ છે કરતું હોય એની આદત છે આ હેબિટ છે એમ છોડાતી ના હોય તો આપણે તેના ઉપર કોઈ પણ એને ધમકાવવું કે બીવડાવવું ના જોઈએ, કાંઈ પણ પનિશમેન્ટ ના કરવી જોઈએ અથવા તો કાંઈ પણ એની ઉપર દબાણ કરવું જોઈએ નહીં. પરંતુ ધીમે ધીમે છે હેબિટ સુધારવાના પ્રયત્નો કરવા નહીંતર બાળક છે કેવું રહેશે તો કે ઇમોશનલી છે ડેમેજ થઈ શકે છે. તેની જે કાંઈ પણ લાગણીઓ છે મૂડ છે કેવું થઈ શકે છે ડેમેજ થઈ શકે છે. હવે બીજું બિહેવિયરલ ડિસઓર્ડર કયો છે તો કે નેલ બાઇટિંગ. નેલ બાઇટિંગ છે આપણે ઘણા મોટા વ્યક્તિઓમાં પણ નેલ બાઇટિંગ છે જોવા મળે છે. તો એ શેના કારણે કરે છે નેલ બાઇટિંગ તો કે
ઓલ્ડર ચિલ્ડ્રનમાં એન્ઝાયટી દરમિયાન જોવા મળે છે. ક્યારે જોવા મળશે ઓલ્ડર ચિલ્ડ્રનની અંદર? તો કે એન્ઝાયટી, એને કાંઈ પણ બીક લાગતી હશે ત્યારે છે એ જોવા મળશે. જો બીજો કોઈ સિમ્ટમ્સ જોવા ન મળે તો આના માટે કોઈ સિવિયર પેથોલોજી નથી. એટલે કે ખાલી જો એ નેલ બાઇટિંગ જ કરતું હોય, હવે એને આદત પડી ગઈ, પરંતુ જો એના લીધે બીજો કાંઈ પણ સિમ્ટમ્સ કે બીજા કાંઈ પણ ચિંતાજનક ચિહ્નો ના જોવા મળે તો એની કોઈ પણ જાતની પેથોલોજી એટલે કે એની કાંઈ પણ આગળ છે એ અસર થતી નથી. બાળકની નેલ બાઇટિંગ હેબિટ ટ્રીટ કરવા માટે જ્યારે બાળક છે એ બોર હોય ત્યારે એનું શું કરવાનું? એનું ધ્યાન છે એને બીજી જગ્યાએ દોરવા માટે પ્રયત્ન કરવાનો. બાળકને સમ ગેમ પ્રોવાઈડ કરવાની, એટલે કે રમત રમવા માટે આપવાની, અને બાળક સાથે પૂરતો ટાઈમ છે સ્પેન્ડ કરવો, જેથી કરીને એનું છે ધ્યાન નેલ બાઇટિંગ ઉપર ના જાય. નેલ બાઇટિંગ છે ઘણી વખત આપણે કાંઈ પણ એક્ઝામ આવતી હોય કે રીડિંગ કરતા હોય ત્યારે પણ આપણે છે ઘણી વખત એવી આદત હોય ઓલ્ડરની અંદર કે નેલ છે એ બાઇટ થઈ જાય. એટલે આ એન્ઝાયટીને લીધે થતું એક પ્રોસેસ છે. શું કરવા લાગે બાળક અથવા તો કોઈ પણ ઓલ્ડર? તો કે છે પોતાના નેલ છે એ બાઇટ કરવા લાગશે. ધેન ટેમ્પર ટેન્ટ્રમ. ટેમ્પર ટેન્ટ્રમની અંદર શું જોવા મળે? તો કે ટોડલર છે પોતાની સ્વતંત્રતા હિંસક રીતે પ્રદર્શિત કરે છે. હવે ટોડલર બાળક છે એ શું કરશે? પોતે સ્વતંત્રતા છે કઈ રીતના? તો કે હિંસક રીતના એકદમ જોરથી પ્રગટ કરશે કે મારે ત્યાં જવું છે, મારે એ વસ્તુ ખાવી જ છે, કે મારે એ વસ્તુ જોતી જ છે, કે હવે હું એકલો જઈશ. એવી એની જે કંઈ પણ સ્વતંત્રતાની લાગણીઓ છે એકદમ હિંસક રીતના, એકદમ પ્રબળ રીતના છે દર્શાવવા લાગશે. જે શેની વિરુદ્ધ હશે? તો કે ડિસિપ્લિનની શું હશે? શિસ્તની વિરુદ્ધ હશે. અને પોતાનો ગુસ્સો છે એ કેવો હશે? અમર્યાદિત લેવલે છે પોતે વ્યક્ત કરશે. ટેમ્પર ટેન્ટ્રમ મોટા ભાગે 2 થી 4 વર્ષના બાળકોની અંદર જોવા મળે છે. આમાં શું કરશે? વાયોલેન્ટ એટલે કે ઝઘડા કરશે. શોર્ટ ટાઈમ બિહેવિયર સિન્ડ્રોમ છે. આ કેવું છે? હવે ટેમ્પર ટેન્ટ્રમ છે થોડીક વાર માટે રહેશે. થોડીક વાર આપણે એને કાંઈ પણ વસ્તુ કરવાની ના પાડશું કે ક્યાંય જવાની ના પાડશું એટલે એ થોડીક વાર માટે એકદમ શું કરશે? એકદમ ગુસ્સે ભરાશે. સામાન્ય રીતે બાળકો છે નિરાશ થયેલ હોય અથવા તો બાળકની ઈચ્છા છે એ બ્લોક થાય ત્યારે આ વસ્તુ જોવા મળે છે. એટલે બાળક છે કોઈ પણ વસ્તુથી નિરાશ થયેલ હોય અથવા તો એની કાંઈ પણ ઈચ્છાને બ્લોક કરવામાં આવે, એટલે કે એની જે કાંઈ પણ ઈચ્છા હોય આપણે એને પૂરી ના થવા દઈએ કે કાંઈ પણ વસ્તુ છે એ કરવાની ના પાડીએ, ત્યારે છે ટેમ્પર ટેન્ટ્રમ છે એ જોવા મળે છે. ટોડલર છે એ પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. જેમ કે ફ્લોર ઉપર પડી જવું. આપણે એમ કહીએ ને કે આ તો શું કહેવાય કે તાંધણિયા ધૂણે છે એવું કહીએ ને, તો એ ફ્લોર ઉપર પડી જશે, પોતાના પગ છે એકદમ પછાડવા લાગશે, લાત મારવા લાગશે, પછી ચીચિયારીઓ પાડીને એકદમ રડશે, એકદમ ગુસ્સે ભરાશે, અને ઘણી વખત શું કરશે? તો કે પોતાની જાતને શું કરે છે? ઈજા પણ પહોંચાડે છે. એટલે કે એકદમ દિવાલમાં હાથ પછાડવા લાગે, કે આ પગ પછાડવા લાગે, માથું પછાડવા લાગે. અને ઘણી વખત છે કેવા થઈ જાય છે? એકદમ વધારે પડતા જ અક્કડ થઈ જાય છે. અને ઘણા બધા બાળકો છે શ્વાસોશ્વાસ ચેન્જીસ થઈ જાય છે. એટલે કે એકદમ ગુસ્સામાં આવી જશે એટલે એના શ્વાસોશ્વાસ છે કેવા થઈ જશે? એકદમ વધી જશે. અને બ્રીધિંગ હોલ્ડિંગ સ્પેલ એટલે કે શું થશે? એકદમ હિચકીઓ ભરવા મળશે. હવે આ શું હતું? ટેમ્પર ટેન્ટ્રમ. આ પ્રકારનું બિહેવિયર છે બાળકોમાં પ્રેસિસ્ટ એટલે કે સતત રહે અને સિવિયર નેચર હોય તો તેનું શું? એની પેથોલોજી એટલે કે આ પેથોલોજીકલ થઈ શકે છે. એટલે કે એની આગળ અસરથી છે એ બીજી કાંઈ પણ બીમારીઓ પણ થઈ શકે છે. જો આ ટેમ્પર ટેન્ટ્રમ છે એ પ્રેસિસ્ટ એટલે કે સતત છે એ બાળક એવું બિહેવિયર કર્યા જ કરે અને એનો નેચર છે એકદમ કેવો થઈ જાય? એ ટેમ્પર ટેન્ટ્રમ એકદમ સખત હોય, એકદમ સિવિયર બની જાય, તો એમાંથી બીજા ડિસીઝ થવાના ચાન્સીસ પણ રહે છે. હવે એનું મેનેજમેન્ટ કે આપણે ટેમ્પર ટેન્ટ્રમ વાળું બાળક હોય તો એને કઈ રીતના મેનેજ કરવું? તો એમાં પેરેન્ટ્સને છે ટેમ્પર ટેન્ટ્રમ નોર્મલ છે તેમ સમજાવવું. આપણે આવું બાળક છે આવું બિહેવિયર કરે છે, આપણને ખબર છે કે નોર્મલ છે, કે બાળક શું કરશે? કાંઈ પણ વસ્તુમાં તે જીદ પકડી લે, ક્યાંય જવા માટે જીદ પકડી લે, ગુસ્સે થાય, તો આપણે પેરેન્ટ્સને સમજાવવું કે આ વસ્તુ શું છે? આ એજની અંદર નોર્મલ કહેવાય. શક્ય હોય તો બાળકનું છે ફ્રસ્ટ્રેશન દૂર કરવા પ્રયત્ન કરવો તથા ધીમે ધીમે બાળકને સમજાવવું કે પોતાની એંગર કેવી રીતના વ્યક્ત કરવો જોઈએ. એટલે કે હવે આપણે શક્ય હોય તો બાળકનું ફ્રસ્ટ્રેશન એટલે કે તે હતાશ થયેલો હોય, નિરાશ થયેલો હોય, કંટાળેલો હોય તો એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બાળકને શું સમજાવવું જોઈએ? કે પોતાનું એંગર છે કેવી રીતના વ્યક્ત કરવું, એટલે કે
નિરાતે છે વ્યક્ત કરવા માટે છે એ સમજાવવું જોઈએ. બિહેવિયરલ થેરાપી અને પ્રે થેરાપી બતાવવી જોઈએ. એટલે કે એનું બિહેવિયર છે એકદમ આવી રીતના એકદમ સખત થઈ જાય, અકડ થઈ જાય, તો આપણે એને બિહેવિયરલ થેરાપી આપવી જોઈએ, અથવા તો એને પ્લે થેરાપી એટલે કે કંઈ પણ રમવા માટે આપવું જોઈએ. પેરેન્ટ્સે બાળકના બિહેવિયર્સ બાબતે લેટગોની ભાવના રાખવી અને પનિશમેન્ટ કરવી જોઈએ નહીં. હવે આ ઉંમરની અંદર જો ટેમ્પર ટેરન જોવા મળે તો પેરેન્ટ્સે શું કરવી, આવું બિહેવિયર છે એકદમ રાડો પાડવા મળશે ને એ જીદ કરવા લાગે તો છે એના માતા પિતાએ શું રાખવી જોઈએ, લેટ ગો કરી દેવું જોઈએ, એને માફ કરી દેવું જોઈએ, કોઈ પણ સજા આપવી જોઈએ નહીં. બાળકને રિકવર માટે ટાઈમ અને સ્પેસ આપવી જોઈએ. એટલે શું કીધું કે બાળક છે આવી રીતના કરે, આવી રીતના ગુસ્સે થાય તો આપણે એને શું આપવો જોઈએ, થોડોક ટાઈમ અને સ્પેસ આપવો જોઈએ, કે બાળકને એકલું છોડી દેવું જોઈએ, જે કરે એ થોડી વાર કરવા દેવું જોઈએ. પેરેન્ટ્સનું એટીટ્યૂડ બદલાવવું જોઈએ, વધુ પડતું ઓવર પ્રોટેક્ટિવ બનવું ન જોઈએ. એટલે કે બાળક છે આવી ખોટી જીદ કરે કે કાંઈ પણ રડવા લાગે અથવા તો આવી રીતના છે પગ પછાડવા લાગે તો આપણે એની બધી જીદ છે, ખોટી જીદ હોય તો પણ એ પૂરી કરવી જરૂરી નથી. કે એને શું કહેવાય કે આપણે એને ઓવર પ્રોટેક્ટિવ એટલે કે વધારે જ છે એને લાડ લડાવવા જોઈએ નહીં. બાળકોને સિક્યોરિટી અને સપોર્ટ છે એ પૂરો પાડવો જોઈએ. બાળકને સલામતી અને સપોર્ટ છે એ બરાબર રીતના પૂરો પાડવો જોઈએ. નર્સે પેરેન્ટ્સને અગાઉથી પ્રિપેરેશન માટે સમજાવવું, જેથી આવનારા બાળકને ટ્રેટ કરી શકાય છે. હવે જે કોઈ પણ છે માતા કે જે પેરેન્ટ્સ છે જેમાં માતાએ છે પ્રેગ્નન્સી છે કન્સીવ કરેલી છે, તો એના માટે છે નર્સે શું કરવાનું, એને પહેલેથી જ આ જે બીમારી છે કે બિહેવિયર પ્રોબ્લેમ છે એના માટે પહેલેથી જ પ્રિપેર કરવાનું, જેથી કરીને બીજું જે આવનારું બાળક છે એને સારી રીતના ટ્રીટ કરી શકાય. હવે ધેન છે જુવેનાઇલ ડ્વેલિગન્સી. જુવેનાઇલ એટલે કે જે બાળક છે એ, અને ડ્વેલિગન્સી એટલે કે કાંઈ પણ ગુનો કરે તો એને શું કહેવાય, જુવેનાઇલ ડ્વેલિગન્સી કહેવાય. હવે એની અંદર શું તો કે તે એન્ટી સોશિયલ બિહેવિયર છે. હવે કાંઈ પણ ગુનો કરવો હોય તો સોસાયટીની વિરુદ્ધમાં જ છે, એટલે એને કેવું બિહેવિયર કહેવાય તો કે એન્ટી સોશિયલ બિહેવિયર કહેવાય. ચાઇલ્ડ ઓર એડોલેસન્ટ ઇલીગલ એક્ટિવિટી હેતુપૂર્વક અને વારંવાર કરે છે. બાળકો જે પ્રકારનું બિહેવિયર કરે છે તે સોસાયટીમાં સ્વીકાર્ય નથી, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ તેનાથી આનંદ મેળવે છે. એટલે કે કોઈ પણ બાળક છે અથવા તો એડોલેસન્ટ છે કે જે શું કહેવાય કે 14 વર્ષ સુધીનું, એ કેવું તો કે કોઈ પણ ઇલીગલ કે જે માન્ય ન ગણાય તેવી એક્ટિવિટી કરે અથવા તો એ વારંવાર કરે, અને એ એવી એક્ટિવિટી છે જેમ કે ચોરી કરવી, કોઈને મારી લેવું, કંઈ લૂંટફાટ કરવી, એ સોશિયલી કેવું છે, અસ્વીકાર્ય છે. સોસાયટીમાં તે સ્વીકાર્ય ગણાય ના ગણાય. તો પરંતુ જે આ વસ્તુ જે કરતું હોય કે બાળક કે એડોલેસન્ટ, એને પોતાને ખુદને ઇન્ડિવિજ્યુઅલને શું મળતો હોય, આ બધી વસ્તુ કરવાથી એ ખુશ થતું હોય, આનંદ મેળવે છે. આની અંદર જે પ્રકારનું બિહેવિયર દર્શાવેલ છે જે આ પ્રમાણે છે. એક તો શું કરે તો કે સ્ટીલિંગ એટલે કે ચોરી કરશે, રનિંગ અવે ફ્રોમ ધ હોમ તો કે ઘર છોડીને ભાગી જશે, લાઇંગ એટલે કે ખોટું બોલશે, ક્યુરાલિટી એટલે કે ક્રૂરતા, ધેન ડિસોબિયન્ટ શું દર્શાવશે તો કે ડિસોબિયન્ડન્સ એટલે એની અંદર શું થશે તો કે એને તમે જે કાંઈ પણ કહો એનું શું કરશે, એનું વિરુદ્ધ કામ કરશે, એટલે કે આજ્ઞાનો ભંગ કરશે. કાંઈ પણ વાત કહેશો એ માનશે નહીં. ધેન ફાયર સેટિંગ એટલે કે શું કરશે તો કે ક્યાંય પણ આગ લગાવશે. આવી બધી શું કરશે, હેતુપૂર્વકના એ પોતે જાતે છે ગુનાઓ કરશે. એને શું કહેવાય, જુવેનાઇલ ડેલિગન્સી કહેવાય. આ હેબિટ થવા માટે ઘણા કારણો છે જવાબદાર છે. હવે આવી બધી હેબિટ પડે અને ચોરીઓની ને ખોટું બોલવાની, પછી ક્રૂરતા કરવાની, આવી બધી એને હેબિટ પડે એના અમુક છે કારણો જવાબદાર છે. જેવા કે પોવર્ટી, એકદમ શેના કારણે તો કે ગરીબાઈના કારણે છે. બાળક પોતાને જે વસ્તુ જોઈએ છે બીજા પાસે, એની ઉંમરના બીજા બાળકો છે એની પાસે એ વસ્તુ જોવે છે અને પોતાની પરિસ્થિતિ ગરીબ હોવાથી એને ના મળતું હોય તો એ ચોરી કરશે. પછી લેક ઓફ ટોય કે એની પાસે જોતા હોય એવા રમકડા ન હોય, પ્લે ફેસિલિટી રમવા માટેની બીજી કાંઈ પણ ફેસિલિટી નહીં હોય, રિક્રિએશન નહીં હોય એટલે કે કાંઈ પણ બીજા રમકડા રમવા માટે નહીં હોય, કાંઈ પણ બનાવવા માટેના બીજા એની પાસે સાધન નહીં હોય. પછી ઘણા બાળકને એના પેરેન્ટ્સ છે એ જ શું કરશે, ચોરી કરવા માટે, ખોટું બોલવા માટે એને શું કરશે, એન્કરેજ કરે છે. ધેન બ્રોકન ફેમિલીના બાળકની બેઝિક નીડ છે એ શું કરે છે, નેગ્લેક્ટ કરે છે. એટલે કે જે બ્રોકન ફેમિલી છે, ન્યુક્લિયર ફેમિલી છે, એ શું કરશે, બાળકોની જે સામાન્ય જરૂરિયાતો છે એને શું કરશે, અનદેખી કરી દેશે, નેગ્લેક્ટ કરી દેશે. એને જોતું હશે એ પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોય. લેક ઓફ ધ લવ એટલે કે બાળકોને છે એ ઓછો પ્રેમ મળતો હોય, અફેક્શન
બાળકને જે અફેક્શન હૂંફ છે એ બધી વસ્તુ ના મળતી હોય, લેક ઓફ ધ સિક્યુરિટી, બાળકને છે એ પોતાના પેરેન્ટ્સ પ્રત્યેથી સલામતી ના લાગતી હોય, ત્યારે આવી બધી જે ડ્વેલિગેન્સી છે અથવા તો ગુનાકારક પ્રવૃત્તિઓની અંદર બાળક છે એ જોડાય છે. તો હવે આપણે એ જુવેનાઇલ ડેલિગન્સી છે ના થાય એના માટેના મેનેજમેન્ટ જોઈએ. તો કે જ્યારે બાળકો છે સ્ટ્રેસમાં હોય ત્યારે તે દૂર કરવા માટે મદદ કરવી, જેથી પોતાની લાગણીઓ છે વ્યક્ત કરી શકે અને તે માટેની એને તક પૂરી પાડી શકાય. એટલે કે બાળક છે કાંઈ પણ જાતની ચિંતામાં હોય અથવા તો કોઈ પણ એન્ઝાયટીમાં હોય ત્યારે આપણે એને શું કરવું જોઈએ, તો કે એ વસ્તુથી દૂર કરવા માટે એને સપોર્ટ આપવો જોઈએ અને પોતાની લાગણી છે આપણી પાસે વ્યક્ત કરી શકે, એને જે કંઈ પણ સ્ટ્રેસ હશે એ આપણને કહી શકે તે માટે એને તક પૂરી પાડવી જોઈએ. બાળકોને પ્લે ફેસિલિટી અને ફ્રેન્ડ્સ મળી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ, જેથી બાળક છે એ શું રહે, હેપી રહે છે. આપણે શું કરવાનું, તો કે બાળકને પૂરતી પ્લે ફેસિલિટી અથવા તો રમકડાઓ એ આપવા જોઈએ અને એને આજુબાજુમાં સારા ફ્રેન્ડ્સ બને એવા પ્રયત્ન કરવા જોઈએ અને બાળકને શું રાખવું જોઈએ, હેપી રાખવું જોઈએ. જે બાળકો છે ડ્વેલિગેન્ટ છે તેને તેમની ટ્રેસમાંથી બહાર લાવવા જોઈએ. એટલે કે જે બાળક છે એ કાંઈ પણ ગુનો કરેલો છે, ડ્વેલિગેન્ટ છે, એને આપણે શું રાખવું જોઈએ, એને કઈ બાબતથી શું કામ આ ગુનો કર્યો તે ટ્રેસમાંથી આપણે એને શું લાવવું જોઈએ, બહાર લાવવું જોઈએ. તેમને ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિકમાં મોકલવા, જેથી તે ઉપયોગી થશે. ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક એટલે કે એક પ્રકારનું એક એજન્સી છે જે કોના માટે ચાલે છે, તો કે બાળકો માટે ચાલે છે. હવે આવી જે કાંઈ પણ જુવેનાઇલ ડેલિગન્સી કરેલા બાળકો હશે એને ક્યાં મોકલવામાં આવશે ગાઈડન્સ માટે, સલાહ માટે, તો કે ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિકમાં મોકલવામાં આવશે. તેન પેરેન્ટ્સ કે જે લવ સિક્યુરિટી બાળકને આપી શકે તે માટે શીખવવા જોઈએ તથા સ્કિલ ડેવલપ કરવા એન્કરેજ કરવા જોઈએ. પેરેન્ટ્સને શું આપણે શેના માટે શીખવવું જોઈએ, કે પોતાનું બાળક છે એને પૂરેપૂરો લવ આપી શકે, અફેક્શન આપી શકે અને સિક્યુરિટી છે, સલામતી એ પ્રોવાઈડ કરી શકે તેના માટે છે એના માતા પિતાને તૈયાર કરવા જોઈએ અને સ્કિલ ડેવલપ કરવા માટે એને એન્કરેજ કરવા જોઈએ. ચાઇલ્ડના રિફોર્મ માટે ટીમવર્કની જરૂર છે. હવે ચાઇલ્ડ છે જે ડ્વેલિગેન્ટ કરે છે કે કાંઈ પણ ગુનાઓ કરેલા છે એને આપણે રિફોર્મ એટલે કે ફરીથી સારું બનાવવા માટે શું કરવું જોઈએ, તો કે ટીમવર્ક કરવું જોઈએ. તેના માટે કોઓપરેશન ઓફ ધ પેરેન્ટ્સ, કોનું કોઓપરેશન જોશે, કોનું જોડાણ જોશે, તો કે પેરેન્ટ્સ જોશે, એના ટીચરનું, સોશિયલ વર્કર છે, પછી સાયકોલોજીસ્ટ છે, પોલીસ પર્સન છે વગેરે દ્વારા શું કરવામાં આવે છે, તો કે ટીમવર્ક કરવામાં આવે છે. તે ડ્વેલિગેન્ટ ચાઇલ્ડને એન્ટી સોશિયલ એક્ટ માટે કોર્ટમાં લાવવામાં આવે છે. હવે આ નાના બાળકો હશે તો આને શેમાં લાવવામાં આવશે, તો કે જુવેનાઇલ કોર્ટની અંદર. આની કોર્ટ પણ એક અલગ હશે. તો આને એક તો ગુનો જ કહેવાય, આ બધી વસ્તુ કરે તો ભલે નાનું બાળક છે છતાં શું કરે છે, એ ગુનો કરે છે. તો એના માટે પણ શું કરવામાં આવશે, આ એન્ટી સોશિયલ કે સોસાયટીમાં માન્ય નથી એવી એક્ટિવિટી કરે છે તો એના માટે જુવેનાઇલ કોર્ટની અંદર લાવવામાં આવે છે. પરંતુ કોર્ટ છે ચાઇલ્ડના બિહેવિયરને ઇમ્પ્રૂવ કરવા માટે, કે હજી તો આ નાનું છે તો એ શું થઈ શકે છે, સુધરી શકે એમ છે, તો એને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરે છે, ઓર્ડર આપે છે. પરંતુ નોટ ઓનલી પનિશ ધ ચાઇલ્ડ, એટલે એને પનિશમેન્ટ પણ મળે છે, પણ એટલી બધી હાર્ડ પનિશમેન્ટ મળતી નથી. પરંતુ તેને શું આપવામાં આવે છે, તો કે એના બિહેવિયરને ઇમ્પ્રૂવ કરવા માટેની તક છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેન સ્ટેટરિંગ એટલે કે તોતડું બોલવું. આપણને ખબર છે કે ઘણા નાના બાળક છે એ 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના થાય ત્યાં સુધી કેવું બોલતા હોય છે, એકદમ તોતડું બોલતા હોય છે. તો તેની અંદર ફ્લો ઓફ સ્પીચમાં ઇન્ટરપ્શન થાય છે. ફ્લો ઓફ સ્પીચ એટલે કે જે સ્પીચ છે એની જે બોલી છે નીકળતી હોય એની અંદર શું થશે, તૂટક એટલે કે શું આવશે, ઇન્ટરપ્શન આવશે, અટકાવ આવશે. બરાબર. પેરેન્ટ્સની હાજરીમાં અથવા તો અજાણી વ્યક્તિઓ અથવા તો ક્લાસની અંદર બાળક કેવું બોલશે, તોતડું બોલશે. સ્ટટરિંગ થવા માટે ઇમોશનલ અને સોશિયલ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ છે જવાબદાર છે. કયું ડેવલપમેન્ટ, તો કે જો બાળકનું ઇમોશનલી ડેવલપમેન્ટ સારી રીતના ના થયું હોય અને સોશિયલ ડેવલપમેન્ટ એટલે કે એ જેની સાથે કમ્યુનિકેટ કરે છે, જેની સાથે રહે છે, જે સોસાયટીની અંદર રહે છે એની અંદર જો એનું ડેવલપમેન્ટ છે બરાબર ના થયું હોય તો છે આ પ્રોબ્લેમ જોવા મળે છે. સ્પીચ એ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. સ્પીચ એ શું છે, તો કે આ બોલી ડેવલપ થાય એ કેવી છે, કોમ્પ્લેક્સ એટલે કે એક જટિલ પ્રક્રિયા છે જેની અંદર ન્યુરોમસ્ક્યુલર ફેક્ટરની અંદર કોર્ડિનેશન જરૂરી છે. ન્યુરોમસ્ક્યુલર ફેક્ટર એટલે કે જે નર્વ્સ કોર્ડિનેશન થવું જોઈએ એ એક જરૂરી છે. આ કોર્ડિનેશન સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર ડિસ્ટર્બ થાય છે. એટલે કે બાળકની અંદર જો કાંઈ પણ ફિયર હશે કે સ્ટ્રેસ કે ચિંતા જેવું હશે તો શું થશે, આ કોર્ડિનેશનની અંદર
નર્વસની અંદર શું થશે તો કે ડિસ્ટર્બન્સ થશે અને તેના કારણે શું જોવા મળશે? સ્ટેટરિંગ એ એન્ઝાયટીનું સિમ્ટમ્સ છે. એન્ઝાયટીનું સિમ્ટમ્સ એટલે કે બાળકને બીક લાગતી હોય તો એના માટેનું એક ચિહ્ન છે. જેને બીક લાગશે એ કેવું બોલવા મળશે? તોતડું બોલવા મળશે, ધ્રુજવા મળશે. તેન મેનેજમેન્ટ, પેરેન્ટ્સને ડિસ્ટર્બ ન થાય તે માટે વહેલામાં વહેલી ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ. હવે શું કીધું તો કે આ બધી વસ્તુ છે, આ સ્ટેટરિંગ થતું હોય બાળકને વધારે પડતું તો શું કરવું જોઈએ? આપણે એને ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જોઈએ. બીજા બાળકો સાથે કોમ્પિટિશન છે અવોઇડ કરવી જોઈએ. બીજું કોઈ બાળક હોય એ કેવું બોલે છે અને તું કેવું બોલે છે એવી કોમ્પિટિશન છે એને એવોઇડ કરવી જોઈએ. બાળકને સ્પીચ થેરાપી આપવી અને નોર્મલ લાઈફ લિફ્ટ માટે હેલ્પફુલ થવું. હવે શું કીધું તો કે બાળકને છે સ્પીચ થેરાપી આપવાની. જો બરાબર ના બોલી શકતો હોય તો એને સ્પીચની થેરાપી આપવાની અથવા તો નોર્મલ લિફ્ટ એટલે કે નોર્મલી આપણે જે સરળ એવા શબ્દો હોય છે એ બોલવા માટે શું કરવાની? એને મદદ કરવાની. તેન એન્યુરેસિસ અથવા તો બેડ વેટિંગ એટલે કે શું કહેવાય? એન્યુરેસિસ અથવા તો બેડ વેટિંગની અંદર શું કરશે? બાળક છે પથારીની અંદર જ યુરિન છે એ પાસ કરી લે એને શું કહેવાય? બેડ વેટિંગ અથવા તો એન્યુરેસિસ કહેવાય. આ ચાઇલ્ડહુડનો મોસ્ટ કોમન હેબિટ ડિસઓર્ડર છે. આ કેવો ડિસઓર્ડર છે તો કે હેબિટ ડિસઓર્ડર છે. ચાઇલ્ડહુડની અંદર જોવા મળે કેમ કે હજી પૂરેપૂરું છે જેની અંદર બ્લાડરને બોવેલ કંટ્રોલ ના આવ્યો એ શું કરશે? ક્યાં હશે ત્યાં શું કરી દેશે? યુરિન છે એ પાસ કરી દેશે. અને 3 વર્ષની ઉંમરે બાળકને બ્લાડર કંટ્રોલ આવે છે. બ્લાડર કંટ્રોલ ક્યારે આવશે તો કે બાળકની એજ છે 3 વર્ષની થશે ત્યારે એને શું આવશે? બ્લાડર કંટ્રોલ આવે છે. એન્યુરેસિસની અંદર બાળક છે ઈચ્છા વગર પેશાબ પાસ કરે છે એટલે કે એન્યુરેસિસમાં એને ખ્યાલ નથી હોતો પણ એને શું થઈ જાય છે? એનાથી યુરિન છે એ પાસ થઈ જાય છે. જનરલી તે નાઇટમાં વધુ જોવા મળે છે. હવે આ ક્યારે જોવા મળે તો કે નાઇટમાં એ સૂઈ ગયો હોય ત્યારે એને ખબર પણ ના હોય કે એને યુરિન પાસ કરવા જવું છે ત્યારે આ છે વધારે જોવા મળે છે. જો બાળકમાં 4 વર્ષ પછી કે તેમાં જોવા મળે તો એબનોર્મલ છે. હવે જો 3 થી 4 વર્ષ સુધીનું બાળક થાય ત્યાં સુધી તો એ બરાબર છે પણ જો 4 વર્ષ પછી પણ જો એન્યુરેસિસ જોવા મળે કે બેડ વેટિંગ જોવા મળે તો એ શું છે તો કે એબનોર્મલ છે. અને 1 વર્ષ સુધી 4 થી 12 વર્ષના ગ્રુપમાં તે કોમન છે. તે બોયમાં છે એ વધુ જોવા મળે છે. આ બેડ વેટિંગનો જે પ્રોબ્લેમ છે એ શેમાં તો કે 4 થી જે 12 વર્ષના બાળકો છે એની અંદર વધારે પડતો જોવા મળે છે. તેમાં પણ શેની અંદર તો કે બોયઝમાં, છોકરાઓમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. ઇટ કેન બી પ્રાઇમરી. આની અંદર બાળક છે 4 વર્ષની ઉંમર પછી પણ બ્લાડર કંટ્રોલ મેળવી શકતું નથી. હવે આની અંદર શું થાય છે તો કે 4 વર્ષનો થઈ જાય છતાં પણ 3 વર્ષે છે એ બ્લાડર કંટ્રોલ આવી જવો જોઈએ પણ બાળક છે 4 વર્ષનું થઈ જાય તો પણ તે જે બ્લાડર કંટ્રોલ આવવો જોઈએ તે એને મળતો નથી. તેન સેકન્ડરી એન્યુરિસિસ કે પ્રાઇમરી કોને કહેવાય કે 4 વર્ષ સુધી આ પ્રોબ્લેમ જોવા મળે 4 વર્ષ પછી તો એને પ્રાઇમરી કહેવાય. સેકન્ડરી એન્યુરિસિસ કોને કહેવાય તો કે આની અંદર બાળકમાં બ્લાડર કંટ્રોલ હોય છે અને તે 1 વર્ષ સુધી રહે છે. હવે સેકન્ડરીમાં શું થશે? બ્લાડર કંટ્રોલ છે 3 વર્ષે એને આવી ગયો અને બ્લાડર કંટ્રોલ કેટલા વર્ષ તક 1 વર્ષ સુધી બરાબર રીતના બ્લાડર કંટ્રોલ એની અંદર રહે છે. અને ત્યારબાદ શું થશે તો કે 1 વર્ષ સુધી બરાબર હોય અને પછીથી શું થશે તો કે બેડ વેટિંગ કરવાનું બાળક છે ચાલુ કરશે. તે લો સોશિયલ ઇકોનોમિક ગ્રુપમાં વધુ જોવા મળે છે. શેમાં જોવા મળશે તો કે જે ઇકોનોમિકલી છે બરાબર નહીં હોય કે શું કહેવાય જે પુઅર ફેમિલીમાંથી આવતું હશે એની અંદર વધારે જોવા મળે. તેમજ હોમ વિથ પુઅર હાઇજેનિક હેબિટ એટલે કે ઘરની અંદર શું હોય કે બરાબર હાઇજીન ના રાખતું હોય, મન ફાવે એમ બધું ઉડતું હોય કે લેક ઓફ ટોયલેટ ફેસિલિટી કે જેને છે ટોયલેટની ફેસિલિટી ના હોય એવા બાળકોની અંદર આ એન્યુરિઝમ છે જોવા મળે છે કે બાળક છે ગમે ત્યાં ને ગમે ત્યારે શું કરી લેશે? યુરિન છે પાસ કરી લેશે. હવે એના કારણો કયા કયા છે બેડ વેટિંગના અથવા તો એન્યુરેસિસના? એના કોઝ કયા કયા છે તો કે ઇમ્પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ. હવે બાળક છે એ નાનું હોય ત્યારે એને શું આપવી જોઈએ? ટોયલેટ ટ્રેનિંગ આપવી જોઈએ કે ક્યારે કે એને બાથરૂમ લાગે તો કે કઈ રીતના અને ક્યાં જવાનું, ક્યારે જવાનું, ટોયલેટ લાગે તો શું કહેવાનું, ક્યારે જવાનું, પછી કપડાની અંદર યુરિન પાસ કરી લેવાય કે નહીં, ક્યાંય બેઠા હોય તો ત્યાં યુરિન પાસ કરી લેવાય કે નહીં. તો એને બાળકને આ પ્રકારની ટ્રેનિંગ આપવી જોઈએ અને એને સમજણ આપવી જોઈએ. પણ જો એ ઇમ્પ્રોપર હોય તો શું થશે તો કે એ જ પ્રમાણે ટ્રેનિંગ આપવાથી હેબિટ ઉપર છે અસર પડે છે. હવે ટોયલેટ ટ્રેનિંગ છે ક્યારે આપવાની? એ જ પ્રમાણે જો તમે છે ટોયલેટ ટ્રેનિંગ છે બાળક હજી સમજતું ના હોય અને વહેલું જ આપી દો તો એનો પણ કાંઈ પણ ફાયદો થતો નથી અને બાળક કેવું થઈ જાય છે કાંઈ સમજે ને એટલે કન્ફ્યુઝ અને રેજિસ્ટ થઈ જાય છે. ઘણી વખત ટોયલેટ ટ્રેનિંગ આપવામાં
આપવામાં આવતી નથી કે ખોટી આપવામાં આવે છે. અને ક્યાં તો છે ઘણી વખત ટોયલેટ ટ્રેનિંગ આપવામાં જ નથી આવતી, અને ક્યાં તો આપવામાં આવે તો એ કેવી આપે છે, ખોટી આપવામાં આવે છે. તેન ઇમોશનલ એટમોસ્ફિયર, કે તેની આજુબાજુનું જે કંઈ પણ ઇમોશનલી વાતાવરણ છે એ કેવું છે, તો કે ઇમોશનલ ડિસ્ટર્બન્સ તે ફેમિલીમાં કોન્ફ્લિક્ટ પેદા કરે છે. એટલે કે એકબીજાની જો લાગણીઓ દુભાયેલી હોય ફેમિલીની અંદર તો તે શું કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડાઓ પેદા કરે છે, અથવા તો આઉટસાઇડે થાય છે, અથવા તો બહારની સાઈડ થાય છે. તેના કારણે જોવા મળે છે. પેરેન્ટ્સ એ ડોમિનેટિંગ નેચર ધરાવતા હોવાથી બાળકને છે એ પનિશમેન્ટ આપે છે. હવે ડોમિનેટિંગ એટલે કે પ્રબળ, એકદમ સખત જો નેચર હોય કોઈના પેરેન્ટ્સનો, એકદમ ખીજાળ હોય તો એકદમ શું આપે છે, બાળકને પનિશમેન્ટ આપે છે, ધમકાવે છે. બાળકની ફિલિંગ છે જેલસ રિજેક્ટ કરવાથી, એટલે કે બાળકની જે કંઈ પણ ફિલિંગ હશે અથવા તો જેલેસીની કંઈ પણ ફિલિંગ હશે તો એને આપણે રિજેક્ટ કરીએ, કે પોતાના પેરેન્ટ્સે છે કોઈ બીજાના બાળકને કે બીજા બાળકને તેડેલું હશે તો આ બાળકને શું થશે, એકદમ જેલેસી ફીલ થશે. અને જો ત્યારે એને કંઈ પણ પ્રેમ કે હૂંફ ના આપવામાં આવે, તેની જે કંઈ પણ ફિલિંગ ઓફ જેલેસી છે એને રિજેક્ટ કરવાથી આ બધી વસ્તુ છે એ વધારે થઈ શકે છે. ધેન ઇન્ટરનલ ટેન્શન, કે બાળકને છે અંદરથી કંઈ પણ બીજી લાગણીઓ દુભાયેલી હોય ને કોઈ પણ પ્રકારની ચિંતા હોય ત્યારે જે શું કરે છે, જે બ્લાડર કંટ્રોલ થવાની જે કંઈ પણ પ્રક્રિયા છે એને ડિસ્ટર્બ કરે છે. ધેન ઓર્ગેનિક, કે એન્યુરેસિસ, જે એનાટોમિકલ ડિફેક્ટ ઓફ ધ યુરિનરી ટ્રેક અને ન્યુરોલોજીકલ ડેફિસિટ અને ડાયાબિટીસ ઇન્સિપિડમાં પણ જોવા મળે છે. ઓર્ગેનિક એટલે કે કાંઈ પણ પહેલેથી જ છે એના અરેન્જમેન્ટની અંદર જ ખામી હોય તો પણ આ થઈ શકે છે. તો એની અંદર શું કીધું, એનાટોમિકલ ડિફેક્ટ એટલે કે બોડીમાં જ જો કંઈ પણ ખામી હોય, કે યુરિનરી ટ્રેકમાં કંઈ પણ ખામી હશે, અથવા તો ન્યુરોલોજીકલ ડિફેક્ટ હશે, એટલે કે જે નર્વ સિસ્ટમ દ્વારા જે સંદેશાઓ આપલે કરવાની જે કંઈ પણ પ્રોસેસ છે, કે હવે એને બ્લાડર છે ફૂલ થઈ ગયું, હવે એનો જો કંઈ પણ સંદેશો જ ના જાય બ્રેનની અંદર કે હવે યુરિન પાસ કરવું જોઈએ, એવી જો કંઈ પણ ખામી હોય ત્યારે પણ આ બધી વસ્તુ થઈ શકે છે. અને ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય તો પણ આ જોવા મળે છે. હવે નર્સિંગ મેનેજમેન્ટ, કે મેનેજમેન્ટની અંદર નર્સે શું કરવું જોઈએ, તો કે રિએશ્યોરન્સ ધ ચાઇલ્ડ એન્ડ ચાઇલ્ડનો સેલ્ફ કોન્ફિડન્સ છે વધારવો જોઈએ, કે આપણે રિએશ્યોર કરવું જોઈએ કે ચાઇલ્ડ અને પેરેન્ટ્સ અથવા તો ચાઇલ્ડનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે આપણે શું કરવો જોઈએ, વધારવો જોઈએ. ચાઇલ્ડ પેરેન્ટ્સ રિલેશનશિપ ખુલ્લી કરવી જોઈએ, તથા ચાઇલ્ડ અને પેરેન્ટ્સને ઇન્ટરવ્યૂ છે અલગ અલગ લેવા જોઈએ, કે ચાઇલ્ડ અને પેરેન્ટ્સ વચ્ચેની જે કંઈ પણ સંબંધ છે એને આપણે શું કરવા જોઈએ, ખુલ્લા કરવા જોઈએ, કે કાંઈ ચાઇલ્ડ પેરેન્ટ્સ રિલેશનશિપમાં તો કાંઈ પણ પ્રોબ્લેમ નથી ને, કે સંબંધ રિલેટેડ તો કાંઈ પ્રોબ્લેમ નથી ને, કે પેરેન્ટ્સ છે વધારે સખત કે પ્રબળ નથી ને, એ ચેક કરવું જોઈએ. જેથી કરીને પેરેન્ટ્સને પણ છે અલગથી પ્રશ્ન પૂછવા જોઈએ એના બાળક વિશે, અને બાળકને પણ આ બધી વસ્તુ છે શું કામ કરે છે, અલગથી ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. ચાઇલ્ડની રિલેશનશિપ સમજવી જોઈએ ટીચર પ્લેમેટ સાથેની જે અગત્યની છે, એટલે કે બાળક છે એ બીજા સાથે કેવું વર્તન કરે છે, એના ટીચર સાથે કેવું વર્તન કરે છે, એના પ્લેમેટ્સ એટલે કે એના ફ્રેન્ડ સાથે કેવું વર્તન કરે છે, એ રિલેશનશિપ છે સમજવી જોઈએ. ચાઇલ્ડ અને પેરેન્ટ્સને બેડ વેટિંગને લગતા ફેક્ટર વિશે સમજાવવું જોઈએ. બાળક અને એના પિતા છે એને સમજાવવું જોઈએ કે આ બેડ વેટિંગ છે એ કયા ફેક્ટરના કારણે કે કયા પરિબળોના કારણે થાય છે. પછી પેરેન્ટ્સને સમજાવવું જોઈએ કે ચાઇલ્ડને ધમકાવવા નહીં, એટલે કે કોઈ પણ બીવડાવવા નહીં, કે કાંઈ પણ દબાણ ન કરવું અને પનિશમેન્ટ પણ ના આપવી જોઈએ. બાળકને ઇવનિંગ મીલ બાદ ફ્લુઇડ આપવું નહીં, એટલે કે હવે સાંજ થઈ જાય કે સાંજનો ખોરાક આપી દઈએ પછી એને કાંઈ પણ છે પ્રવાહી આપવું નહીં. તેથી છે એની હેબિટ ઓફ ધ પાસિંગ યુરિન પાસ કરાવવું, અથવા તો શું કરવાનું, ક્યાં તો સુવડાવતા પહેલાં અથવા તો રાતના સમયે એને હેબિટ પાડવાની કે સૂતા પહેલાં એ યુરિન પાસ કરીને સૂવે. બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવી જોઈએ, જેથી તેની છે બ્લાડર કેપેસિટી છે એ વધશે. હવે ટોયલેટ ટ્રેનિંગ આપશો, એને સમજાવશો તો એ શું કરશે, બ્લાડર કેપેસિટી એની વધશે, કે એ યુરિન પાસ કરવું હશે તો એ ક્યાંય એવી જગ્યાએ હશે તો એને શું કરી શકશે, એ કંટ્રોલ કરી શકશે, તથા બાળકને યુરિન લાંબા ટાઈમ સુધી એ સંગ્રહી શકે તે માટે સમજાવવું. બ્લાડર ટ્રેનિંગ ડ્યુરિંગ ડે ટાઈમ, આમાં બાળકને પેશાબ રોકી રાખવા શીખવવું જોઈએ. હવે દિવસના સમયે આપણે શું શીખવવાનું, કે બાળકને છે યુરિન છે કે એવી જગ્યાએ તો રોકી રાખવા માટે શીખવવું જોઈએ. બાળકનો પથારીમાં પેશાબ કરવાનો સમય થાય એ પહેલાં આપણે એને શું કરી દેવું જોઈએ, જગાડી દેવું જોઈએ અને બાથરૂમમાં પેશાબ કરાવી દેવો. તેને ફાર્મેકોલોજીકલ થેરાપી એટલે કે દવાઓ કઈ કઈ છે કે જેથી આપણે આ બેડ વેટિંગ છે એને રોકી શકીએ, તો કે એન્ટી ડિપ્રેશન ડ્રગ, કે આ એક પ્રકારની શું છે દવા છે, એની અંદર નામ આપેલું છે
એમિપ્રામાઇન એ કેટલી તો કે 25 થી 27 mg પર ડે. આ ડ્રગ છે એન્ટી કોલોનર્જિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે અને સ્લીપ પીરિયડને ડિક્રીઝ કરે છે. એટલે આનાથી બીજું તો શું થશે, એક તો એન્ટી કોલોનર્જિક છે અને શું કરશે તો કે સ્લીપ પીરિયડ છે એટલે કે ઊંઘનો ટાઈમ છે એને શું કરશે, ઓછો કરે છે. આ એક છે સેલ્ફ લિમિટ કન્ડિશન છે કે આપણે આ દવા છે બાળકને વધારે પડતી આપી ના શકીએ, નહીંતર શું થશે, આને આગળ જતા છે આ નુકસાનકારક છે. એટલે આપણે અમુક એવા કેસીસ છે જે એકદમ સિવિયર હોય તો એ કેસીસમાં છે દવાનો ઉપયોગ કરવો જોઈએ. ધેન ટિક્સ. હવે ટિક્સ છે કોને કહેવાય તો કે ટિક્સ ઓર હેબિટ સ્પાઝમ એ એકાએક વોલેન્ટરી મસલમાં જોવા મળતી રિપીટેટિવ મિનિંગલેસ મોમેન્ટ છે. જો ખાસ કરીને મોમેન્ટ ઓફ ધ ફેસ, આઈ એન્ડ નેક ઓર શોલ્ડર વગેરે ઓબ્ઝર્વ કરવામાં આવે છે તે સ્કૂલ એજથી શરૂ થાય છે. હવે ટિક્સ કોને કહેવાય તો કે એક તો એક હેબિટ છે અથવા તો સ્પાઝમ છે, વોલેન્ટરી મસલ્સની એક એક્ટિવિટી છે કે મિનિંગલેસ મોમેન્ટ થાય કે એ શું કહેવાય કે એક આંખ બંધ કરી જશે, મોઢું છે એક સાઈડ કરશે, કેવી મોમેન્ટ. જો આ બધી કેવી છે, એનાથી આ કાંઈ મિનિંગ વગરની બાળકની અંદર આવી મોમેન્ટો જોવા મળે. આંખ બંધ કરી દેવી છે, મોઢું છે એ સાઈડમાં કરવું છે, આવી રીતના આંખોને આવો ફેસ બનાવવો, આ બધી શું છે બાળકની રિપીટેટિવ અને મિનિંગલેસની મોમેન્ટ છે જે ખાસ કરીને ફેસ છે, આઈસ છે, નેકની અંદર, શોલ્ડરની અંદર જોવા મળે. ધેર મે બી લિપ્સ સ્મેકિંગ એટલે કે ઘણા શું કરશે, ઘણાની ટેવ હશે કંઈ પણ ખીજાય કે બીકમાં હોય કે એન્ઝાયટીમાં હોય તો પોતાના ઓઠ છે એ શું કરશે, દાંત વચ્ચે દબાવશે. તેન ટંગ થ્રસ્ટિંગ એટલે કે જીભ છે એને આવી રીતના દાંત સામે ધક્કા મારશે. આઈ બ્લિંકિંગ એટલે કે આંખો છે એ પટપટાવા લાગશે. થ્રોટ ક્લિનિંગ એટલે કે ગળું છે એનો ઘૂઘવાટ કરશે. પછી આ એક્શન બાળકમાં થતા ટેન્શનના કારણે છે. બાળક છે કંઈ પણ બીકમાં હશે અથવા તો ટેન્શનમાં હશે ત્યારે આ બધી મોમેન્ટો છે એની અંદર જોવા મળશે, જેમાં ચાઇલ્ડ આપણે શું કરવી જોઈએ, ચાઇલ્ડ મદદ કરી શકતું નથી. આમાં બાળકને એક્શન માટે ધમકાવવું જોઈએ નહીં કે આવી પ્રવૃત્તિઓ છે કે આવી મોમેન્ટ એ વારંવાર કરતો હોય તો આપણે એને ધમકાવવું જોઈએ નહીં. બાળક જ્યારે વધારે રિલેક્સ થાય ત્યારે આ એક્શન શું થશે કે બાળક છે એને કાંઈ ટેન્શન ન હોય, બરાબર રીતના રમતું હશે ત્યારે આ મોમેન્ટ જોવા નહીં મળે. બાળક જ્યારે સ્કૂલ અથવા તો સોશિયલ પ્રેશરમાં હોય ત્યારે ઇમોશનલ માલ એડજસ્ટમેન્ટના કારણે આ બધા ટિક્સ અને આ બધી મોમેન્ટો છે જોવા મળશે. તેન નર્સિંગ મેનેજમેન્ટ કે નર્સિંગ મેનેજમેન્ટની અંદર ટિક્સમાં શું કહી શકીએ, એઝ અ નર્સ ઇવેલ્યુએશન એક્ઝેટમેન્ટ એન્ડ રિલીફ ફ્રોમ ધ પ્રેશર એટલે કે આપણે એઝ એ નર્સ શું કરવું જોઈએ તો કે બાળકનું ઇવેલ્યુએશન ઓફ ધ એડજસ્ટમેન્ટ કે બાળક જે કંઈ પણ એડજસ્ટ થાય છે કે બરાબર રહે છે એનું શું કરવાનું, ઇવેલ્યુએશન કરવાનું અને એને કોઈ પણ પ્રેશર હોય તો એને રિલીફ કરવાનું. એવોઇડ ઇમ્પ્રોપર અટેન્શન ટુ ધ પ્રોબ્લેમ એટલે કે શું કહેવાય કે જે કંઈ પણ ઇમ્પ્રોપર અટેન્શન એટલે કે બરાબર જો એ ધ્યાન ના આપતું હોય તો એને આપણે અવોઇડ કરવાનું. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ઇટ ધેર ઇઝ સમથિંગ ધેટ બિફોરિંગ ધ ચાઇલ્ડ ઇન ધ એન્વાયરમેન્ટ કે આપણે શું કહેવાનું કે એવું જે કંઈ પણ વસ્તુઓ છે કે જે કંઈ પણ એન્વાયરમેન્ટની અંદર એવું બોધરિંગ એટલે કે બોજા જેવું લાગતું હોય બાળકને જેનાથી સ્ટ્રેસ આવે એ બધી વસ્તુઓ છે એન્વાયરમેન્ટમાંથી દૂર કરવી જોઈએ. ધેન પાયકા. હવે પાયકા એ શું છે તો કે એક પ્રકારનો ઇટિંગ ડિસઓર્ડર છે. આ એક એવી કન્ડિશન છે જે બાળક છે હેબિચ્યુઅલ ઇન્જેક્શનના કારણે નોન ફૂડ મટીરિયલ જેવું કે મડ ડર્ટ એટલે કે કાદવ ખાય, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે ચૂનો ખાશે, ચોક ખાશે, ધેન પેન્ટ એટલે કે કલર છે આવી બધી વસ્તુ છે મોઢામાં નાખશે. પાયકા કોને કહેવાય તો કે જે કાંઈ પણ કેવી બધી વસ્તુઓ કે નોન ફૂડ મટીરિયલ કે જે ખાવા લાયક નથી એ બધી વસ્તુઓ છે મોઢામાં લાગશે અને ખાશે. એને કયો ડિસઓર્ડર કહેવાય તો કે પાયકા કહેવાય. ને આ પાયકા શું છે તો કે ઇટિંગ ડિસઓર્ડર છે. તે કઈ હેબિટના કારણે તો કે ઇન્જેક્શન એટલે કે કાંઈ પણ વસ્તુ છે ઇન્જેક્ટ કરવાની એટલે કે મોઢામાં નાખવાની એને ગળવાની હેબિટના કારણે છે જોવા મળે છે. તે ખાસ કરીને શેમાં ભળશે તો કે પૂલ માલ નરિશની અંદર તો કે જેને છે બરાબર નરિશમેન્ટ ના મળતું હોય, પોષણ ના મળતું હોય એની અંદર જોવા મળશે. ધેન પુઅરલી સુપરવિઝન કે જેની બાળક રમતું હોય અથવા તો જે કંઈ પણ કરતું હોય તો એની ઉપર કંઈ પણ નજર ના રાખવામાં આવે, સુપરવિઝન ના રાખવામાં આવે તેવા બાળકોની અંદર છે આ પાયકા છે જોવા મળશે. નર્સ તરીકે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કે બાળકને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઓર આયર્ન ડેફિશિયન્સી છે કે નહીં. જો ડેફિશિયન્સી હોય તો તેને ટ્રીટ કરવું જોઈએ.
હવે જો નર્સે શું ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કે બાળકની અંદર કાંઈ પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે પોષણને લગતા કાંઈ પણ રોગો અથવા તો લોહ તત્વની ખામી તો નથી ને, તે આપણે જાણવું જોઈએ, ડિટેક્ટ કરવું જોઈએ અને એને ટ્રીટ કરવું જોઈએ. બાળકને ન્યુટ્રિશનલ અને ઇમોશનલ નીડ મળી રહે તો બાળક છે એ ક્યોર કરી શકાય છે તથા મીલ ટાઈમે બાળકને આનંદિત રાખવો જોઈએ. હવે બાળકને છે આ કઈ રીતના ટ્રીટ કરી શકાય તો કે ન્યુટ્રિશનલ નીડ એટલે કે પૂરતું પોષણ મળતું જોઈએ, લાગણી, પ્રેમ, હૂંફ, લવ, ઇમોશનલ નીડ મળતી હોવી જોઈએ. આના લીધે આપણે છે બાળકને ક્યોર એટલે કે સાજું કરી શકીએ. અને મીલ ટાઈમે એટલે કે જમવા સમયે આપણે બાળકને કેવો રાખવો જોઈએ, હેપી રાખવો જોઈએ, જેથી કરીને આવી બધી વસ્તુઓ છે મોઢામાં ન લે. ધેન પેરેન્ટ્સને સમજાવવું જોઈએ કે ચાઇલ્ડને આ બધી વસ્તુ જો કરતું હોય, ધૂળ ખાતું હોય, માટી ખાતું હોય કે આવી કાંઈ પણ નોન ફૂડ મટીરિયલ વસ્તુઓ ખાતું હોય તો ધમકાવવું ના જોઈએ, કાંઈ પણ સજા ના આપવી જોઈએ. રિએશ્યોર ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ, ચાઇલ્ડનો સેલ્ફ કોન્ફિડન્સ છે વધારવો જોઈએ, રિએશ્યોર કરવું જોઈએ, તેનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ વધારવો જોઈએ. ધેન નેક્સ્ટ કન્ડિશન કે માસ્ટરબેશન, તે શું છે તે બંને સેક્સમાં કોમન છે કે માસ્ટરબેશન છે આપણે એને ગુજરાતીમાં શું કહી શકાય, હસ્તમૈથુન કહી શકાય. હવે આ કોમન કન્ડિશન છે છોકરા અને છોકરીઓમાં અને તે ક્યારે જોવા મળે તો કે પ્રી સ્કૂલ એજમાં એ જોવા મળે છે. ચાઇલ્ડને પ્લેઝરેબલ સેન્સેશનના અનુભવથી જો તે વારંવાર થવાથી બિહેવિયર્સમાં પરિવર્તન આવે છે. એટલે કે હવે આ ચાઇલ્ડની અંદર શું આવશે તો કે એને આ ટાઈપની સેન્સેશન આવશે, જે કાંઈ પણ જનાઇટેલ એના એરિયા હશે ત્યાં મધર દ્વારા કેર કરતી વખતે અથવા તો કાંઈ પણ હલનચલન વખતે જો એને ત્યાં જનાઇટેલિયાની અંદર કંઈ પણ ફીલ થશે અથવા તો કાંઈ પણ એ પ્લેઝરેબલ જે સેન્સ હોય એ અનુભવે તો એ શું કરવા લાગશે, એનું રિપીટેશન કરવા લાગશે. તો આ એને પછી એના બિહેવિયરની અંદર આ છે ઘણા ચેન્જીસ આવે છે. ઇન રીચિંગ ઓર્ગન બાય ધ મેન્યુઅલ સ્ટિમ્યુલેશન, હવે આ શું થશે તો કે મેન્યુઅલ એટલે કે આ જે પોતાના ઓર્ગન છે એને શું કરશે, પોતે જાતે જ શું કરશે, આ પ્રવૃત્તિ માટે સ્ટિમ્યુલેટ કરશે. બાળક પોતે પોતાના હાથ વડે સ્ટિમ્યુલેશન કરે છે. તે સેક્સ્યુઅલ ટેન્શન દૂર કરવા ટીનેજરમાં વધારે જોવા મળે છે. હવે આ શું થશે તો કે સેક્સ્યુઅલ ટેન્શન એટલે કે પોતાની જે સેક્સ્યુઅલ હેબિટ છે એને દૂર કરવા માટે કે સેક્સ્યુઅલ જે એની જરૂરિયાત છે એ દૂર કરવા માટે કેમાં વધારે જોવા મળશે તો કે 15 થી 19 વર્ષના ટીનેજરની અંદર માસ્ટરબેશનની પ્રક્રિયા છે એ વધારે જોવા મળશે. તેન પ્રેક્ટિકલી કે તે ફિઝિકલ રીતે નુકસાન કરતું નથી. હવે માસ્ટરબેશન છે એ કાંઈ પ્રેક્ટિકલી એવી રીતના બોડીને કાંઈ પણ શારીરિક નુકસાન કરતું નથી. સાયકોલોજીકલી બાળક ફીલ કરે છે કે તે પોતાની એનર્જી છે એ ગુમાવે છે. માસ્ટરબેશન દરમિયાન છે એ કેલેરી બર્ન થાય એટલે કેવું ફીલ થાય કે એનર્જી છે એ થોડી ગુમાવી એવું ફીલ થાય. હવે એના મેનેજમેન્ટમાં શું કરી શકીએ માસ્ટરબેશનના તો કે પેરેન્ટ્સને સમજાવવું જોઈએ કે આ બિહેવિયર છે એ નુકસાન કરતા નથી. હવે કોઈ બાળક છે માસ્ટરબેશન કરતું હોય અને પેરેન્ટ્સને ખબર પડે તો આપણે પેરેન્ટ્સને સમજાવવું જોઈએ કે એ કાંઈ નુકસાન કરતા નથી. પરંતુ ચાઇલ્ડ છે પોતાની સેક્સ્યુઅલિટી અને ક્યુરિયોસિટી હોય છે, પરંતુ બાળક છે પોતાની સેક્સ્યુઆલિટી અને સેક્સ્યુઅલિટી માટે કેવું હોય છે, ક્યુરિયસ હોય છે, એટલે એકદમ જિજ્ઞાસુ હોય છે કે આ કેવી ફિલિંગ આવે એ રીતના. પેરેન્ટ્સને ચાઇલ્ડના બિહેવિયર બાબતે સલાહ આપવી જોઈએ તથા તેને સમજાવવું જોઈએ બાળકને કે એના પેરેન્ટ્સને કે માસ્ટરબેશન છે એ સમાજમાં સ્વીકારવા લાયક બિહેવિયર નથી, કે કોઈ પણ જગ્યાએ કે ગમે ત્યાં કોઈ માસ્ટરબેશન કરતું હોય તો એ સ્વીકારવા જેવું છે નથી ને, સ્વીકારવા જેવું એક કેવી છે, એન્ટી સોશિયલ પ્રવૃત્તિ છે. જ્યારે બાળક આ પ્રકારનું બિહેવિયર જ્યારે ઓલ્ડર સાથે કરે તે બતાવે છે કે પુઅર અવેરનેસ ઓફ ધ સોશિયલ રિયાલિટી, કે આપણે જો આવું બિહેવિયર છે એ બતાવે કોઈપણની હાજરીમાં અથવા તો કોઈ પણ એવી જગ્યાએ સોશિયલ જગ્યાએ તો એ શું દર્શાવે છે કે સોસાયટીની વાસ્તવિકતા પ્રત્યે હજી એ બાળક છે એ જાગૃત થયું નથી. તો તેના માટે સમજાવવું જોઈએ અને શાંતિપૂર્વક વર્તન કરી અને બાળકને સમજાવવું જોઈએ. બાળકોની કુદરતી રીતે પોતાની બોડી પ્રત્યે જિજ્ઞાસુ હોય છે, માટે 2 વર્ષના બાળકને શરીરના ભાગ વિશે તેના નામ સાથે જણાવવું જોઈએ. એટલે કે બાળક જ્યારે નાનું હોય 2 વર્ષનું હોય ત્યારથી જ એને એના શરીર વિશે શું કરવું જોઈએ, સમજાવવું જોઈએ કે આ બોડીનો આ પાર્ટ કહેવાય, આ બોડીનો આ પાર્ટ કહેવાય. ખાસ કરીને જેનાઇટલ ઓર્ગન વિશે પણ સમજાવવું જોઈએ. બાળકોને સમજાવવું કે માસ્ટરબેશન તે
સોશિયલ એક્ટિવિટી નથી. હવે બાળકને સમજાવવું જોઈએ કે માસ્ટરબેશન એ સોશિયલ એક્ટિવિટી નથી, કે ગમે ત્યાં કરી શકાય, કે ગમે ટાઈમે કરી શકાય એવી આ એક્ટિવિટી નથી. હવે આગળ જોઈએ કેવા ડિસઓર્ડર, તો કે સ્લીપ ડિસઓર્ડર. સ્લીપ ડિસઓર્ડરની અંદર તો કે ચાઇલ્ડને ઓકેશનલ નાઇટમેર આવે છે. નાઇટમેર એટલે કે ખરાબ કોઈ પણ સપના આવે છે, પ્રાસંગિક કોઈ પણ એવા સપના આવે છે જે શરૂઆતમાં 36 મંથ ઓફ એજમાં જોવા મળે છે. એટલે કે શરૂઆતમાં જે બાળક છે એની અંદર છે આ જોવા મળે છે કે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી છે આવા નાઇટમેર્સ એટલે કે સ્વપ્નાઓ છે આવતા હોય છે. બાળકમાં આ ડિસઓર્ડર કોમન છે. બાળકોની અંદર આવા સપનાઓ આવવા એ કોમન છે જો બાળકમાં દિવસ દરમિયાન વધુ પડતું અલ્પ નિદ્રા લે છે. હવે આવા સપનાઓ ને આવું બધું ક્યારે આવે? જો બાળક છે દિવસમાં ઓછી ઊંઘ કરતું હોય ત્યારે છે આ જોવા મળે છે. હવે મેનેજમેન્ટ કે કીપ નાઇટ લાઇટ ઓન. મેનેજમેન્ટમાં આપણે શું કરી શકીએ? તો કે બાળક સૂતું હોય તો ત્યાં લાઇટ લેમ્પ છે એ ચાલુ રાખવાનો. બેડ ટાઈમે એન્વાયરમેન્ટ છે કેવું હોવું જોઈએ? કાંઈ પણ નોઇસલેસ એટલે કે કાંઈ પણ અવાજ ન આવતો હોવો જોઈએ અને કામ હોવું જોઈએ, એકદમ શાંત હોવું જોઈએ. ધાર્મિક ક્રિયા સંબંધી ટાઈમ છે કામ છે ક્યારે કરવાના? તો કે નાઇટમાં કરવાના. દાખલા તરીકે ચેન્જ ઓફ ધ ડ્રેસ છે, પછી કાંઈ પણ બુક રીડિંગ કરવાની છે, લિસ્ટિંગ ઓફ ધ મ્યુઝિક છે, કાંઈ પણ મ્યુઝિક સાંભળવાનું છે, એ બધું. એવોઇડ એક્સેસિવ સ્ટિમ્યુલેશન બિફોર બેડ ટાઈમ એટલે કે બેડ ટાઈમ એટલે કે સુવાના ટાઈમે જે કાંઈ પણ એક્સેસિવ એક્ટિવિટી હોય કે રમત ગમતો છે આ તે બધું ઓછું રાખવું જોઈએ. બેડ ટાઈમે ડરાવી શકે તેવી વાર્તાઓ કે ટીવી છે એ એવોઇડ કરવું જોઈએ. ધેન રિએશ્યોર ઓફ ધ ચાઇલ્ડ કે બાળકને આપણે રિએશ્યોર રાખવું જોઈએ, એકદમ સંભાળ રાખવી જોઈએ. ધેન કયો ડિસઓર્ડર આવ્યો? તો કે ઓટિઝમ. ઓટિઝમ એ બાળક કે શિશુએ ઝડપેલો રોગ નથી. હવે ઓટિઝમ છે કેવો? તો કે કોઈ દ્વારા ઝડપાયેલો કે એવો રોગ નથી કે ના એ કશા કારણે લાગ્યો કે પેદા થાય, કે ના કોઈ એવા કારણોને કારણે લાગે અથવા તો એની રીતના પેદા થાય, એવો કોઈ રોગ નથી. ઓટિઝમ એ મગજના વિકાસમાં રૂંધામણ છે જે બાળકના વિકાસને જુદા સ્તરે ફંટાવે છે. હવે આ ઓટિઝમ છે એ કોના કારણે થાય? તો કે બાળકનું મગજ છે એ બરાબર વિકાસ ન પામ્યું હોય ત્યારે છે ઓટિઝમ જોવા મળે છે. ખાસ મુદ્દો એ છે કે ઓટિઝમ ધરાવતા માણસો છે એ સંદેશાની આપ-લે કરવામાં અને સામાજિક મિલનમાં મુશ્કેલીઓ અનુભવે છે. હવે ઓટિઝમ હશે તો એ શું, ઓટિઝમનો સિમ્પલી મિનિંગ શું થાય? કે કાંઈ પણ જે વસ્તુ છે અથવા તો કાંઈ પણ એક્ટિવિટી છે એ શું કરશે? એકને એક એક્ટિવિટી છે એ વારંવાર કર્યા કરશે. જો હાથ ધોશે તો એ વારંવાર હાથ ધોયા રાખશે. પછી એ શું કરશે? જો એ એકદમ ચોખ્ખાઈનો પેલો હશે એટલે કે ઘડીએ ઘડીએ શું કર્યા રાખશે? કચરા કાઢ્યા રાખશે, ઘડીએ ઘડીએ હાથ ધોયા રાખશે અથવા તો ઘડીએ ઘડીએ ફેસ ધોયા રાખશે. એટલે કે કોઈ પણ એક્ટિવિટી છે એનું શું કર્યા રાખે? રિપીટેશન કર્યા રાખે. અને લાંબો સમય સુધી તમે એને કાંઈ પણ વસ્તુ સમજાવેલી હોય તો એને યાદ રહેતું નથી. એટલા માટે તે શું થશે? તો કે સમાજની અંદર કાંઈ પણ સંદેશાઓ આપ-લે કરવા હોય અથવા તો કાંઈ પણ સામાજિક મિલન કે માણસોની અંદર કાંઈ પણ વાતચીત કરવાની હોય તો એમાં એને મુશ્કેલી અનુભવાય છે. આ સ્થિતિના લક્ષણ જન્મથી જ દેખાય અથવા તો નાના બાળકોનો થોડો સમય સામાન્ય વિકાસ થાય પછી દેખાય છે. ક્યાં તો આ ઓટિઝમ છે જન્મથી દેખાવા લાગે અને ક્યાં તો છે થોડુંક મોટું થાય એ પછી દેખાય. પણ બાળક છે 1 વર્ષનું થાય ત્યારે આ લક્ષણો સ્પષ્ટ રીતે છે એ દેખાવા લાગે છે. ઓટિઝમ માત્ર એકલું દેખાય અથવા તો માનસિક એની ક્યાં તો ખાલી ઓટિઝમ એક જ ડિસીઝર હોય, મેન્ટલ ડિસઓર્ડર છે આ. ક્યાં તો એક જ દેખાય, ક્યાં તો એની અંદર શું હશે? તો કે મન બુદ્ધિનું એટલે કે માનસિક રીતે મંદ પણ છે આ હશે. આ સ્થિતિ વિશે આપણે હજુ ઘણું જાણતા નથી પણ તાજેતરના સંશોધનો દરમિયાન આ સ્થિતિ છે ઉદ્ગમ છે જનીનના કારણે થતી હોય છે. એટલે કે આ જે ઓટિઝમ છે આ ડિસઓર્ડર છે એની અંદર હજી પૂરતું એટલું રિસર્ચ છે એ નથી થયું પણ હમણાં તાજેતરના જે સંશોધનો દ્વારા શું જોવા મળ્યું? તો કે જનીનના કારણે એટલે કે આપણી આનુવંશિકતાને લીધે છે આ ડિસીઝ છે એ જોવા મળે છે. હવે ઓટિઝમ ધરાવતા લોકો છે એનો દેખાવ કેવો હોય છે? તો કે ઓટિઝમ ધરાવતા લોકો છે એ શારીરિક દેખાવ છે બીજા જેવો જ દેખાતો હોય છે. એટલે કે આપણે જે સામાન્ય બાળકો હોય એના જેવું જ છે ઓટિઝમ વાળું પણ દેખાશે, પણ તેઓ કેટલીક રીતે થોડું જુદું પડે છે. અમુક રીતે છે એ જુદું પડે છે અને અન્ય ઘણી બાબતોમાં સામાન્ય લોકો જેવું જ દેખાય છે. હવે વિશેષ લક્ષણો કયા દેખાય? તો કે ભાષાની અંદર શું થશે? તો કે ભાષા શીખવામાં વારંવાર વિલંબ થશે. હવે આપણે જે બાળક છે એ બોલતા શીખી જશે ફટાફટ, પણ જો ઓટિઝમ વાળું હશે તો એને શીખવામાં શું લાગશે? બોલી શીખવામાં વાર લાગશે. પ્રશ્નો પ્રતિભાવ આપતા એ પ્રશ્ન છે કદાચ પુનરાવર્તન કરશે.
હવે તમે એને કાંઈ પણ પૂછ્યું હશે અથવા તો તમે કાંઈ પણ બોલ્યા હશો તો એ શું કરશે, પ્રશ્નનો જવાબ તો નહીં આપે, પણ સામે શું કરશે, એકને એક વસ્તુનું પુનરાવર્તન એટલે કે રિપીટેશન કર્યા રાખશે. તમે એને પૂછો કે તમારું નામ શું છે, તો એ ઓટિઝમ વાળું હશે એ સામે પાછું એને જ રિપીટ કરશે કે તમારું નામ શું છે. ભાષાનો ઉપયોગ અર્થપૂર્ણ રીતે ના કરી શકે, એટલે કે કાંઈ પણ એ બોલશે તો એનો કાંઈ પણ અર્થ નીકળતો હશે નહીં, એ કેવું હશે, મિનિંગલેસ હશે. જેમ કે વાતચીતમાં કે પ્રશ્નો પૂછવામાં તર્કસંગત સાતત્ય ના હોય, એટલે કે એ કાંઈ પણ વાત કરે અથવા તો કાંઈ પણ પ્રશ્ન પૂછે તો એની વચ્ચે કાંઈ પણ તાલમેલ હશે નહીં. કદાચ કેટલાક ગીતો, શબ્દો કે બાળગીતો હશે તો એકને એક જે બાળગીત હશે અથવા તો ગીત હશે જે હોઠે ચડી ગયું એકને એક છે એ રિપીટ જ કર્યા કરશે. વાતચીત શરૂ ના કરે અથવા તો ચાલુ રહેવા ના દે, કે કાંઈ પણ વાતચીત આપણે એને કાંઈ પણ પૂછીએ અથવા તો કાંઈ પણ વાત કરવાની ટ્રાય કરીએ તો એ ચાલુ જ ના કરે, અથવા તો કાંઈ પણ વાત કરતા હોય તો એ શરૂ ના રહેવા દે, કે વાત છે એ વચ્ચેથી તોડી નાખશે. તેન સમાજમાં હળવું મળવું, તો કે વારંવાર એકલા રમવામાં આનંદ આવે. હવે સમાજમાં છે બરાબર રીતના હળી મળી નહીં શકે, એટલે કે સોશિયલ રિલેશનશીપ એની કેવી હશે, ઓટિઝમ વાળાની અંદર ઓછી હશે. તો એ કેવું રમવાનું પસંદ કરશે, તો કે એકલા રમવાનું પસંદ કરશે. પોતાની ઉંમરના બીજા બાળકો સાથે રમશે નહીં, ઉઠબેઠ કરશે નહીં. જો કે પોતાના કરતાં જે નાની ઉંમરના હશે અથવા તો મોટી ઉંમરના હશે એની જોડે એ છે રમવાનું પસંદ કરશે. મિત્રો બનાવવામાં રસ ના હોય એવું લાગે કે એને કોઈ જોડે એટલું બધું છે ભળશે નહીં, મિત્રો નહીં બનાવી શકે, બીજાઓ સામે કદાચ નજર ના મિલાવી શકે. એ શું કરશે, કોઈ જોડે આંખ સાથે આંખ મિલાવીને વાત નહીં કરે. એ કઈ રીતના, તો કે નીચું મોઢું રાખીને અથવા તો નીચી આંખ રાખીને જે જુએ છે. પોતાના રસ કે ઉત્તેજનાઓ કદાચ બીજાઓને કહે નહીં, એટલે કે પોતાને જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ હશે, કાંઈ પણ ખાવું હશે, ક્યાંય જવું હશે, ક્યાંય રમવું હશે તો એને કાંઈ પણ એની ફિલિંગ્સ છે કોઈ સાથે શેર નહીં કરે. ભેટી પડવા કે પંપાળવા જેવા શારીરિક સંપર્ક કદાચ ના ગમે, કે આપણું નાનું બાળક હશે તો આપણે એને ભેટશું, એને પંપાળશું, એને શું કહેવાય, પ્રેમ કરશું, પણ આવું બાળક હશે એને આવું બધી વસ્તુ છે ગમતી ના હોય. તેને અસામાન્ય વર્તાવ, કે કેવો વર્તાવ કરે છે, તો કે કદાચ કડક વ્યવસ્થા અને એકધારાપણું ગમે, કોઈ પણ ફેરફાર કદાચ ના ગમે. એટલે કે એને કેવું ગમશે, જે દરરોજની જે કાંઈ પણ એક્ટિવિટી કરતો હશે એને એ જ એક્ટિવિટીમાં રસ હશે અને એ જ એને ગમશે, એમાં કાંઈ પણ ફેરફાર હશે તો એને નહીં ગમે. પછી પૈડા, પંખા કે અન્ય જે ચલિત પદાર્થો કે જે કેવા ફરતા હશે, ગોળ ફરતા હશે, ત્યાં એની નજર જશે, ત્યાં એ વધારે આકર્ષાશે અને એ વસ્તુને જોયા જ કરશે, ટગર એ જોયા જ રાખે. ચહેરા અને શરીરની વાનરવેડા, કૂદાકૂદ, હાથ હલાવ્યા કરવા જેવા અસામાન્ય હલનચલન કર્યા કરે છે. હવે શું કરશે, કૂદાકૂદ કરશે, પોતાના હાથ પગ છે હલાવ્યા રાખશે અને અસામાન્ય હલનચલન, કે આપણે એને શું કહેવાય કે વાનરવેળા, અથવા તો આપણે સામાન્ય ભાષામાં એને શું કહેતા હોય કે વાંદરાવેળા, એવી પ્રવૃત્તિઓ છે કરશે. અસ્થાને અને વારંવાર હસ્યા કરશે, કે ક્યાંય જરૂર ના હોય એવી જગ્યાએ અને કાંઈ વાત ના હોય પણ તોય પણ એ શું કરશે, વારંવાર પોતે હસ્યા કરશે. કદાચ કોઈ દેખીતું કારણ ના હોય તો પણ એ ક્યારેક છે કાંઈ કારણ વગર પણ એ શું થઈ જશે, હસવા લાગશે, કારણ વગર એ દુઃખી પણ થઈ જાય. સંવેદનાઓ પ્રત્યે અસામાન્ય પ્રતિભાવ દર્શાવે છે, એટલે કે કાંઈ પણ શું કહેવાય કે ફિલિંગ હશે એના પ્રત્યે અસામાન્ય પ્રતિભાવ કાંઈ છે એ દર્શાવે જ નહીં, કાંઈ પ્રતિભાવ જ ના આપે, કાંઈ રિસ્પોન્સ જ ના આપે. અવાજની સંવેદના પ્રત્યે ખૂબ વધારે અથવા તો ખૂબ ઓછો પ્રતિભાવ હોય. પછી કાંઈ પણ દર્દ હશે, ગરમી કે ઠંડી પ્રત્યે કોઈ પણ એને ફેરફાર છે એ પોતે દર્શાવતો નથી. ઓટિઝમ છે અટકાવી શકાય, તો કે આપણે એ થવાના કારણો જાણતા નથી. ઓટિઝમ છે કોના કારણે થાય છે એ આપણને ખબર નથી, આથી તેને અટકાવી ના શકાય. એ જ રીતે ઓટિઝમનો કોઈ પણ હજુ સુધીમાં ઈલાજ નથી, અથવા તો કોઈ પણ દવા છે એ શોધાઈ નથી, કોઈ પણ ઇન્જેક્શન નથી જે આ પ્રશ્નોનો નિકાલ લાવી શકે. ઓટિઝમની માત્ર અસરકારક સારવાર છે અને બાળકના આરંભથી જ માળખાગત તાલીમ કાર્ય શરૂ કરવું જોઈએ. એટલે કે ઓટિઝમની કાંઈ પણ દવા નથી, પરંતુ આપણે એના બિહેવિયરમાં થોડો ઘણો ચેન્જીસ લાવવા માટે આપણે શરૂઆતથી જ એને શું આપવી જોઈએ, એને તાલીમ આપવી જોઈએ, ધીમે ધીમે એને સમજણ આપવી જોઈએ. તેને શું છે, સેરિબ્રલ પાલ્સી. હવે સેરિબ્રલ પાલ્સી એટલે શું? સેરિબ્રલ પાલ્સી શિશુના જન્મ પહેલાં અથવા તો જન્મ ક્રિયા સમયે અથવા તો જન્મ પછી તરત જ તેના મગજને થતી હાનિનું પરિણામ છે. હવે સેરિબ્રલ પાલ્સી ક્યારે જોવા મળે, તો કે ક્યાં તો શિશુના જન્મ પહેલાં, કે બાળક છે જ્યારે માતાના યુટ્રસની અંદર અથવા તો ગર્ભાશયની અંદર ગ્રોથ પામતું હોય ત્યારે થઈ શકે, અથવા તો જન્મતી વખતે, અથવા તો જન્મના તરત પછી. જો એના મગજની અંદર કાંઈ પણ હાનિ થાય, એના મગજને, એના માઇન્ડને કાંઈ પણ નુકસાન થાય તો સેરિબ્રલ પાલ્સી છે એ
થાય છે. મગજના જે ભાગો હાથ અને પગ પર નિયંત્રણ રાખે છે તેના પર અસર થતી હોય છે. હવે સેરિબ્રલ પાલ્સીની અંદર શું જોવા મળશે કે જે મગજના જે ભાગ છે આપણા હાથ અને પગની જે કંઈ પણ મુવમેન્ટ થતી હોય, આપણે હાથ અને પગનું જે કંઈ પણ હલનચલન ઉપર, ક્રિયા ઉપર જે કોઈ પણ મગજનો ભાગ છે નિયંત્રણ કરતો એની ઉપર છે અસર થાય. ધેન વક્તવ્ય એટલે કે બોલવાની ક્રિયામાં, શ્રવણ એટલે કે સાંભળવાની ક્રિયામાં, દ્રષ્ટિ એટલે કે જોવાની ક્રિયામાં અને બુદ્ધિ ચાતરીઓ પણ શું થશે, જે આપણે કંઈ પણ વિચારતા હોય એની ઉપર પણ અસર પડે છે. પણ એવું પણ બને, આનો આધાર છે વિકસતા મગજ પર કેટલીક હદ સુધી હાનિ થઈ શકે તેના પર રહેલો છે. એટલે કે આવી બધી વસ્તુ થવાના ચાન્સીસ પણ રહે, પણ એ કોના ઉપર આધાર રાખે કે ભાગ મગજ છે કેટલો ડેમેજ થયો, કે મગજ ઉપર કેટલા પ્રમાણમાં છે નુકસાન થયું છે તેના ઉપર આધાર રાખે. સેરિબ્રલ પાલ્સી એ એવી સ્થિતિ છે કે જે વધારે બગડતી નથી. એટલે કે જેટલું મગજની અંદર નુકસાન થયું હોય, ક્યાં તો જન્મ પહેલાં, ક્યાં તો જન્મતી વખતે અને ક્યાં તો જન્મ પછી મગજ ઉપર જેટલું નુકસાન થયું હોય એટલું જ છે એ રહે છે. એનો કાંઈ પણ પ્રોગ્રેસ થતો નથી કે હાલો આ સેરિબ્રલ પાલ્સી છે તો એમાંથી બાળકને છે કેન્સર થઈ ગયું કે કાંઈ પણ બીજી બીમારીઓ થઈ કે એને એ કેવું છે, નોન પ્રોગ્રેસિવ છે. 4 પ્રકારની સેરિબ્રલ પાલ્સી છે એ જોવા મળે છે. એમાં પહેલી છે સ્વાસ્ટિક પ્રકાર. સ્વાસ્ટિક પ્રકારની અંદર શું જોવા મળે છે કે સખત, કડક સ્નાયુઓ અને ટટ્ટાર સહિત. એક તો સ્નાયુઓ કેવા થઈ જશે, એકદમ સખત થઈ જશે, કડક થઈ જશે, અને શરીર એકદમ કેવું થઈ જશે, એ ઘડીકમાં હલનચલન કરી શકશે નહીં, એકદમ કડક રહેશે. કે પગ છે તો એ નહીં વાળી શકે, હાથ હશે તો એ નહીં વાળી શકે, એકદમ શરીર કેવું થઈ જશે સ્પાટિક્સની અંદર તો કે ટટાર થઈ જશે. ધેન એ આર્થોટોઇડ્સ પ્રકાર, એની અંદર તો કે બિન અંકુશિત હલનચલન, જેમ કે ઝડપી ઓચિંતું આંચકા સાથે ધ્રુજારી. એટલે કે જે કાંઈ પણ એ હલનચલન કરશે, હાથ પગ જે હાલતા ચાલતા હશે એ કેવા હશે, એકદમ ઝડપી થઈ જશે. એના ઉપર કોઈ પણ જાતનો અંકુશ કે નિયંત્રણ નહીં હોય. એટલે કે ધીમું સતત હલનચલન. આમાં શું થશે, આખું શરીર છે હલે છે અને શરીરનો કોઈ પણ ભાગ છે આપણી ઈચ્છા વગર પણ હલ્યા કરે છે. ધેન એટેક્સિસ, મોટી હલનચલન અને નાની હલનચલન પ્રક્રિયા વચ્ચે અસમન્વયનો અભાવ. એટલે કે ક્યાં તો હલનચલનમાં શું કરશે, મોટા પગલાં ભરશે, નાના હશે તો સાવ નાના પગલાં ભરશે, જેથી એ ક્યારેક છે શું થઈ શકે છે, એ પડી પણ શકે છે. અને ક્યાં તો શું કરશે, બહુ પોળા પગલાઓ ભરશે. તેન મિશ્ર પ્રકારની અંદર આ ચારે જે કાંઈ પણ છે 3 એના બધા જ છે લક્ષણો થોડા જોવા મળશે. એક તો બુદ્ધિ ચાતુર્ય એટલે કે ઇન્ટેલિજન્સી લેવલ કેવું હશે, સાવ નીચું હશે અથવા તો ઓછું હશે. ત્યાં તો સરેરાશ કરતાં થોડુંક ઉપર હશે, પણ વધારે એ ઇન્ટેલિજન્ટ નહીં હોય. ક્યારેક શ્રવણ શક્તિ પર અસર પડે છે, એટલે ક્યારેક છે સાંભળવા પર અસર પડે છે. એ શેમાં વધારે જોવા મળે તો કે ઓથેટોઇડ્સમાં, એ પ્રકારમાં એ વધારે જોવા મળશે. ધેન સ્પાટિક ટાઈપમાં એપિલેપ્સી ખૂબ સામાન્ય છે. એટલે કે એને એપિલેપ્સી એટલે કે તાણ આંચકી છે એ સામાન્ય છે. કેટલીક શારીરિક ક્રિયાઓ જેવી કે માથાના હલનચલન પર અંકુશ રાખવી કે બેસવા કે ઘસડાઈને ચાલવા પર, તેમજ ઝાડાની કામગીરી પર અંકુશ રાખવા જેવી કુશળતા કેળવવામાં ઘણું મોડું થાય છે. એટલે કે બાળક છે એ નાનું હશે ત્યારે એનું માથું છે એ પોતે સ્ટેબલ ન રાખી શકે. એટલે આપણે શું રાખતા હોય, પાછળ હાથ રાખતા હોય, નહીંતર એનું માથું છે ગમે એ બાજુ નમી જાય. તો એ માથાના હલનચલન ઉપર અંકુશ ના રાખી શકે, પછી પોતે છે સપોર્ટ વગર ઘડીકમાં બેસી ના શકે, ઘસડી ના શકે, અથવા તો જે ઝાડાની કામગીરી એટલે કે જે બ્લાડર અને બોવેલ પેટર્ન છે એના ઉપર એ અંકુશ રાખવામાં એને શું રાખશે, બહુ વાર લાગશે. કેટલાકને ચૂસવા, ચાવવા કે ખાવામાં મુશ્કેલી પડે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના હાથ છે ફેરવવામાં પણ શું થશે, મુશ્કેલી થશે. એ સ્નાયુઓ જ કાંઈ કામ નહીં આપે. બીજાઓ કંઈ કહેતા હોય તે અને તેમની આસપાસના વાતાવરણમાં જે થઈ રહ્યું છે તેના પ્રત્યે જેનો રિસ્પોન્સ હશે એ કેવો હશે, એકદમ ધીમો હશે. બેઠું હોય તો એ બેઠું જ રહે. કાંઈ પણ તમે એને બોલાવશો કે એની આજુબાજુ જે કાંઈ પણ થાય છે એનાથી એની અવેરનેસ છે એ કેવી હશે, એકદમ ઓછું હોય છે. પછી સેરિબ્રલ પાલ્સીનો કોઈ ઈલાજ નથી, કારણ કે એ કોઈ બીમારી નથી. એક શું છે, સ્થિતિ છે કે એનો મગજનો વિકાસ છે એ પહેલેથી બરાબર રીતના થયો જ નથી, ડેવલપ થયો જ નથી, તો એની કંઈ પણ ઈલાજ હોઈ શકે નહીં. અને તેના આરંભિક જીવનમાં તે કેવું થઈ છે, ઓળખાઈ જાય છે. આરામથી શું કહું આપણે, એને સહાયરૂપ કામગીરી કરી શકાય. તે સેરિબ્રલ પાલ્સીનો રોજિંદા જીવનને અસર પણ ઘણો સુધારો થઈ શકે. એટલે પહેલેથી આપણે એને થોડી છે ટ્રેનિંગ આપીએ, પોતાનું કામ છે એ જાતે કરી લે અને સહેલાઈથી કરી લે, એ માટે આપણે એને ટ્રેન કરવું જોઈએ.
ધ્યાન માનસિક મંદતા કે આપણે જેને મન બુદ્ધિ કહીએ તે, તો કે માનસિક મંદતા એ શું છે? તો કે માનસિક મંદતા એ સ્થિતિ છે, કોઈ રોગ નથી. માનસિક મંદતા એ શું છે? એક પ્રકારની સ્થિતિ છે કે જે કાયમી રહેવાની છે, એક જે કોઈ પણ પ્રકારનો એ રોગ નથી. આ સ્થિતિ ધરાવતી વ્યક્તિઓમાં તેમની વયની અને વ્યક્તિઓ કરતાં માનસિક ક્ષમતા અને બુદ્ધિક ચાતુર્ય છે એ ઓછા પ્રમાણમાં હોય છે. કે જે મન બુદ્ધિની વ્યક્તિ હશે તેની બુદ્ધિ ચાતુર્ય કેવું હશે? એની જ ઉંમરના વ્યક્તિઓ કરતાં ઓછું હશે. એનો ખાલી એના શરીરનો વિકાસ થશે પણ એના મગજનો વિકાસ નહીં થાય. એટલે કે એની વિચારવાની ક્ષમતા છે એ હજી એટલી બધી વિકાસ પામશે નહીં. એટલે કે એની ઉંમરનું જે કંઈ પણ સારું બાળક હશે અને એ જ ઉંમરનું મંદ બાળક હશે તો એ બંનેની જે બુદ્ધિ ચાતુર્ય છે એની અંદર શું જોવા મળશે? આપણને તફાવત જોવા મળે છે. આવી વ્યક્તિઓને કંઈ પણ શીખવવામાં શું પડે છે? તકલીફ પડે છે, એટલે કે વાર લાગે. તેમજ તેમની સમજ અને બીજાઓ સાથે વાતચીત કરવામાં તેમજ રોજિંદા જીવનમાં વિવિધ પરિસ્થિતિઓ અથવા તો વર્તન સાનુકૂળ થવામાં મુશ્કેલી પડે છે. એટલે કે રોજબરોજની જિંદગીની અંદર જે કાંઈ પણ એક્ટિવિટીઓ છે, વાતચીત છે, એની અંદર એને સાનુકૂળતા સાધવામાં શું થાય છે? વાર લાગે છે અને મુશ્કેલી પડે છે, જે માનસિક રીતના મંદ હોય. માનસિક મંદતા મગજને નુકસાન થવાથી અથવા તો મગજનો વિકાસ ન થવાથી જે 0 થી 18 વર્ષ દરમિયાન મગજના અપૂરતા વિકાસ થાય તેનું પરિણામ છે. એટલે કે માનસિક મંદતા શું કામ થાય? તો કે ક્યાં તો મગજને કાંઈ પણ નુકસાન થયું હોય અથવા તો મગજનો વિકાસ જ ના થયો હોય, એના કારણે શું જોવા મળે છે? તો કે બાળકોની અંદર 0 થી 18 વર્ષની એજ સુધીને અંદર શું જોવા મળે છે? માનસિક મંદતા છે જોવા મળે છે. કેટલીક શારીરિક ક્રિયાઓ જેવી કે માથાનું હલનચલન પણ અંકુશ રાખવી કે બેસવા કે ઘસડાઈને ચાલતી અથવા તો ઝાડાની કામગીરી પર અંકુશ રાખવા જેવી કુશળતા કેળવવામાં એને શું લાગે છે? વાર લાગે છે. આપણે આગળ આવી ગયું. આ શેમાં થશે? સેરિબ્રલ પાલ્સીની અંદર પણ આ લક્ષણ જોવા મળે છે. પછી કેટલાકને સૂચવા, ચાવવા કે ખાવામાં મુશ્કેલી પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો હાથ ફેરવવામાં મુશ્કેલી પડે છે. આ શેની અંદર જોવા મળશે? સેરિબ્રલ પાલ્સીની અંદર પણ આ જોવા મળે છે. બીજાઓ કંઈ કહેતા હોય અને તેમની આસપાસ છે શું થાય છે? એનો પ્રતિભાવ એ આપતું નથી. આ સિમ્ટમ્સ કે ચિહ્ન છે એ પણ સેરિબ્રલ પાલ્સીમાં આપણે જોયું. તેઓ પોતે જે જુએ છે કે સ્પર્શ કરે છે, કાંઈ પણ સૂંઘે છે તો તેને છે સહેલાઈથી એ કાંઈ સમજી શકે નહીં. તેઓ સ્પષ્ટ રીતે પોતાના વિચારો છે કે પોતાને જે કાંઈ પણ જરૂરિયાત છે, પોતાની લાગણીઓ છે, પોતાની ફિલિંગ્સ છે એ કોઈને રજૂ નહીં કરી શકે. નવી અને જુદી જુદી વસ્તુઓ છે તેઓ બીજાઓની જેમ સહેલાઈથી કાંઈ આપણે નવું એને શીખવીએ તો એ ઝડપથી શીખી શકશે નહીં. નવું શીખવામાં તેને શું લાગશે? ખૂબ જ ધીમા હોય છે અને એકદમ વાર લાગે છે. તેમનામાંના કેટલાક જરૂરિયાત સમય માટે એક પ્રવૃત્તિ કે એક વ્યક્તિ પર ધ્યાન આપી ના શકે. કેટલાક એક પ્રવૃત્તિથી બીજા પ્રવૃત્તિ હાથ પર લેવામાં મુશ્કેલ પડે છે. એટલે કે જે કાંઈ પણ પ્રવૃત્તિ હશે એ વ્યક્તિ એના ઉપર ધ્યાન નહીં આપી શકે અથવા તો એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિ જ્યારે કરવી હોય ત્યારે સહેલાઈથી નહીં કરી શકે. કેટલાક લોકો પોતાની લાગણીઓ પર અંકુશ રાખી શકતા નથી. તેઓ વસ્તુઓ ફેંક્યા કરે છે અથવા તો પોતાની અથવા બીજાને ઈજા પહોંચાડે છે. હવે આવા માનસિક મંદ હોય એ ઘણી વખત છે પોતાના જે ઇમોશન્સ છે એની ઉપર એને કાંઈ પણ જાતનો જો કાબુ ના હોય તો એના હાથમાં જે આવશે એ ફેંક્યા રાખશે અથવા તો બીજાને કાંઈ પણ માનસિક રીતે મંદ હશે એ મારી પણ શકે છે. કેટલાક પોતે જે શીખ્યા છે અથવા તો તેમને જે કહેવાયું છે તે થોડા સમયમાં સુધી જ યાદ રાખી શકશે. એટલે કે કેટલાક એવા હશે કે આપણે એને શીખવીએ છીએ તે શીખી ગયું પણ એને યાદ થોડાક સાવ ટૂંક સમય માટે જ એને યાદ રહેશે. માનસિક મંદતા એ માનસિક બીમારી નથી. હવે માનસિક મંદતા છે કે માનસિક રીતે મંદ છે એ કોઈ બીમારી નથી, એને મેન્ટલ કોઈ રોગ ન કહેવાય. માનસિક મંદતા એ શું છે? એક સ્થિતિ છે, તેનો કોઈ પણ ઈલાજ નથી. આમ છતાં માનસિક મંદતા ધરાવતી વ્યક્તિને ઘણી વસ્તુઓ શીખવવામાં મદદ કરી શકાય. એટલે કે માનસિક મંદતાનું એક મુખ્ય લક્ષણ છે ખૂબ મોડો વિકાસ. કેટલાક માનસિક મંદતા ધરાવતા લોકોમાં બાહ્ય લક્ષણો જુદા તરી આવે છે. જેમાં શું હોય છે? તો કે તમે મંદ બુદ્ધિના બાળકો તમે જોયા જ હશે. એનું કપાળ કેવું હશે? એકદમ નાનું હશે, આંખો નાની અને ત્રાંસી હશે, પછી ફાંગી આંખ હશે, પછી જીભ હશે એ કેવી હશે? જાડી હશે, પછી મોઢામાંથી લાળ ટપકતી હોય, અનિયમિત એના દાંત છે કેવા હશે? આડા અવડા હશે, હાથ પગ છે એ કેવા લાગશે? તો કે ફસાયેલા હાથ હોય વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ માનસિક માંદગી ધરાવતા લોકોમાં શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતાઓનો વિકાસ છે એ સામાન્ય છે. માનસિક બીમારી એવી અવસ્થા છે કે જે અનેક કારણોસર ગમે તે ઉંમરે થઈ શકે છે. જો એનું આરામથી જ સાચું નિદાન કરાય અને સંપૂર્ણ ઈલાજ થઈ શકે છે. જો પહેલેથી આપણે કરીએ તો એનો ઈલાજ છે થઈ જાય. માનસિક બીમારીના કેટલાક લક્ષણો
આ મુજબ છે. એક તો વિચિત્ર વર્તણૂક, એટલે કે એ ગમે ત્યારે ગમે એવું વર્તન કરી શકે. પછી પોતાની મનની સ્થિતિમાં જીવવું, એટલે કે પોતાને જેમ મજા આવે એમ જ એ કરશે. આત્મહત્યા કરવાનું વલણ ધરાવતું હશે, અથવા તો એની અંદર શું જોવા મળશે તો કે આત્મહત્યાના ચાન્સીસ છે એ વધારે જોવા મળશે. બીજાઓ જે જોઈ કે સાંભળી ના શકતા હોય એવી વસ્તુઓ જોવી અને સાંભળવી, કે એને શું ભ્રમ છે એ વધારે થશે કે વાં કોઈ છે કે મને આવું સંભળાવ્યું, એ વાસ્તવમાં હશે નહીં. તેને બીજા ઉપર શંકા કરશે કે આણે કંઈ મારી વાત કરી, અથવા તો અસામાન્ય રૂમમાં આનંદિત કે પડાશ હાંકતા બનવું, એટલે કે ઘણી વખત છે કાંઈ પણ કારણ વગર એકદમ આનંદમાં પણ હશે, અને ઘણી વખત છે એકદમ પડાશ કાઢતું હશે, ગુસ્સામાં પણ હશે. અને માનસિક મનતા ધરાવતા લોકોની અંદર શું આવા લક્ષણો ધરાવતા હોય છે. તેન બહુવિધ અપંગતા. હવે બહુવિધ અપંગતા એટલે કે એક કરતાં વધારે પડતી શારીરિક ખામીઓ, એને શું કહેવાય? બહુવિધ અપંગતા. હવે બહુવિધ અપંગતા શું છે? એક વ્યક્તિ કે જેમાં બે અથવા તેનાથી વધુ અપંગતાઓ મોજૂદ હોય, એટલે કે ખામીઓ મોજૂદ હોય, એને શું કહેવાય? બહુવિધ અપંગતા કહે છે. બહુવિધ અપંગતાની અસર બે અલગ અપંગતાના મિશ્રણ કરતાં પણ વધુ હોય છે, એટલે કે બે કરતાં પણ ક્યારેક છે ખામીઓ ખોડખાપણો છે વધારે હોય. તો તેની સ્થિતિ આ મુજબ હોય છે: બે અથવા વધુ અપંગતા અથવા તો અસમાનતા. પછી સંમિશ્રણને કારણે વધારાની અસમાનતા, એટલે કે ઘણી વખત શું થશે તો કે એક તો શું કહેવાય કે પગની અંદર પોલિયો પણ થયો હોય અને સેરિબ્રલ પાલ્સી પણ હોય, તો એ બંનેની કેવી દેખાશે? બંનેનું મિશ્રણ થશે, એટલે અપંગતાની અંદર શું થશે? વધશે. કામગીરીમાં એકાદ પગલું ચૂકાઈ જવું. પછી ખૂબ વ્યવસ્થિત માળખાકીય શૈક્ષણિક આયોજન, એટલે કે આપણે શું કરવું પડે? આવા વ્યક્તિની અંદર બધું શૈક્ષણિક આયોજન કરવું પડે, બધી વસ્તુ એને શીખવાડવી પડે. જીવનના ઘણા વિસ્તારમાં ટેકાની જરૂર પડે, એટલે આખી લાઈફ ટાઈમ દરમિયાન આવી ખોટખાપણ વાળી વ્યક્તિ હોય તો એને શું મદદની જરૂર પડશે. સામાન્ય બાબતોમાં મુશ્કેલી જણાય, કે હાવ સામાન્ય લાગતી હોય એવી બાબતોમાં પણ આવા અપંગ વ્યક્તિ હશે એને કેવું લાગશે? મુશ્કેલ લાગશે. નાના કદમ શીખવાડવામાં પુષ્કળ અભ્યાસ અને પુનરાવર્તનની જરૂર પડશે, એટલે કે સાવ નાનામાં નાની બાબત છે એને આપણે શીખવવી હોય, ટ્રેન કરવા હોય, તો એમાં પણ શું કરશે? પુષ્કળ અભ્યાસની અને પુનરાવર્તનની જરૂર પડશે. પછી ઉત્કંઠા અને લાગણીશીલ જોડાણોનો અભાવ હોય છે. પછી ઝાડા, પેશાબ, ખાવું વગેરે પ્રવૃત્તિ સ્વતંત્રપણે ના કરી શકે. કે આવો અપંગ વ્યક્તિ હશે, હવે એને બાથરૂમ જવું હશે, જો એ અપંગ હશે, ચાલી ફરી ના શકતું હોય, કે એને દેખાતું ના હોય, તો આપણે એને બાથરૂમ જવું હશે તો આપણે લઈ જવું પડશે. સ્વતંત્રતાથી જઈ શકશે તો કે ના જઈ શકશે. પછી બે સંયુક્ત અપંગતાઓની અસરને કારણે બીજાઓ સાથે વાતચીત કરવામાં શું થશે? ખૂબ મુશ્કેલી પડશે, તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ મુશ્કેલી થાય. પછી શીખવા અને જીવવાની પ્રવૃત્તિઓ માટે તેમને ઘણા ટેકાની જરૂર પડે છે, એટલે કે કંઈ પણ શીખવું હોય અથવા તો લાઈફ ટાઈમ દરમિયાન એને શેની જરૂર પડશે? મદદની જરૂર પડશે. દેન શ્રવણ ખામી, એટલે કે સાંભળવાની ખામી, કે સાંભળી ના શકતું હોય તો કે શ્રવણ ખામી, હિયરિંગ ઇમ્પેરમેન્ટ, સાંભળવા અસક્ષમ હોવાનો નિર્દેશ કરતી સામાન્ય ટર્મ છે, જે હળવી બહેરાશથી માંડીને સખત બહેરાશનો નિર્દેશ કરે છે. હળવી બહેરાશ એટલે કે થોડું સાંભળતું હોય, અને સખત એટલે કે સાવ જે સાંભળતું જ ના હોય એ. જેમાં જે સખત બહેરાશ છે તેને બોલવાનો અનુભવ ખૂબ ઓછો હોય છે. હવે જે બાળક છે એ સાંભળી જ ના શકતું, એને કોઈ બોલે છે એવું સાંભળ્યું જ ના હોય, તો એ બોલતા કેમ છે? કે કોઈ શબ્દ જેને જો કાને જ ના પડ્યો હોય તો એ બોલે શું? તો એ બોલતા જ ના શીખી શકે. તો એ સીમિત હોય છે. આથી તે કેવો તો કે એના મનમાં આવે એવો અવાજ છે એ પેદા કરે છે. દ્રષ્ટિની ખામી, એટલે કે જોવાની ખામી, વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, આંખમાં કોઈ પણ પ્રકારની ખામી, નુકસાન કે દ્રષ્ટિની કામગીરીને લગતા મગજના વિસ્તારમાં થયેલી ખામીને કારણે પેદા થઈ હોવાનું મનાય છે. એટલે કે જોવાની ખામી ક્યારે થાય? તો કે મગજનો જે ભાગ છે એ આંખને લગતા કામ કરતો હોય, એ ભાગ જ જો ડેમેજ થયેલો હોય તો આંખને જોવામાં તકલીફ પડશે. દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને દૂરદ્રષ્ટિ હોય કે થોડું દેખાતું હોય, તો એ જે કાંઈ પણ વસ્તુ એ જોવે એ સ્પષ્ટ રીતે દેખાઈ શકતી નથી, પણ એ કેવી દેખાય છે? ઝાંખી દેખાય છે. જેને નજીકની દ્રષ્ટિની ખામી હોય તેને નજીક પડેલી વસ્તુ કેવી દેખાશે? ઝાંખી દેખાશે. તેને બહુવિધ અપંગતાના કેટલાક ઉદાહરણો, તો કે બહેરા અને અંધ. કઈ રીતના અપંગ હોય? તો કે
બહેરા પણ હોય અને પાછું એ આંધળા પણ હોય. પછી દ્રષ્ટિની ખામી એટલે કે આંધળા પણ હોય. પછી શ્રવણની ખામી એટલે કે સાંભળી પણ ના શકતા હોય. અને માનસિક રીતે કેવા હોય, મંદ પણ હોય. પછી દ્રષ્ટિની ખામી પણ હોય અને પાછા માનસિક રીતના મંદ પણ હોય. પછી સેરિબ્રલ પાલ્સી પણ હોઈ શકે. એકને એક વ્યક્તિની અંદર સેરિબ્રલ પાલ્સી પણ હોય, માનસિક રીતે મંદ પણ હોય. પછી સાંભળી પણ ના શકતા હોય, બોલી પણ ના શકતા હોય, જોવામાં પણ તકલીફ હોય. આને શું કહેવાય? આ બધા બહુવિધ અપંગતાના એક્ઝામ્પલ્સ હતા. તેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે કોમન હેલ્થ પ્રોબ્લેમ છે બાળકોની અંદર, જે વોમિટિંગ છે, ડાયરિયા છે, ઓરલ થ્રસ્ટ છે, એવા બધા છે જે નોર્મલ પ્રોબ્લેમ છે હેલ્થને લગતા ચાઇલ્ડની અંદર જોવા મળે છે, તેના વિશે લર્ન કરીશું.